ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી પરબ્રહ્મણે નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ. ધ્યાનમૂલમ ગુરોર્મૂર્તિ મંત્રમૂલમ ગુરોર્વાક્યમ પૂજામૂલમ ગુરોર્પદમ મોક્ષમૂલમ ગુરોર્કૃપા. ઓમ જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ spirituality.com અને યુટ્યુબ ચેનલમાં દરેકનું સ્વાગત છે. પ્રથમ તો પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન એમના દિવ્ય ચરણકમળમાં અનંતકોટી દંડવત પ્રણામ, અનંતકોટી પુષ્પાર્પણમ, અનંતકોટી દિવ્ય ભાવથી મહારાજના ચરણોમાં સમર્પણ, આપણી વૃત્તિઓ અને પ્રદક્ષિણા, અનંતકોટી પ્રદક્ષિણા, અનંત દંડવત સહિત ભગવાનના ભક્તો પરમહંસો એ વખતે જે હતા મહારાજના ટાઈમમાં અને પછી પરંપરામાં જેટલા આવ્યા છે, આજે જેટલી સરસ સરસ સંસ્થાઓ ચાલે છે, દરેકના ચરણોમાં પ્રાર્થના છે. ભગવાનના ભક્તો છે બધા, દરેકની ચરણરજ માથે ચડાવીને આપણે આગળ વેદરસનું મનન ચિંતન આગળ પ્રયત્ન કરીએ છીએ. એનો જે રસ જે છે, ભગવાનની વાણીનો જે રસ છે એ આપણે પી શકીએ અને આપણા જે પોતાના નિજ સદગુરુ હોય, મોટા પુરુષ હોય, એમના ચરણોમાં આપણે પ્રાર્થના કરવી જોઈએ. આજે સંપ્રદાયમાં અનેક પરંપરાઓ છે, પરોક્ષમાં પણ અનેક પરંપરાઓ છે. જે હોય સાચા સંતની ઓળખાણ થવી જોઈએ. સાચા સંતની ઓળખાણ થયા વગર બહુ અઘરું છે. આપણે વચનામૃત ગરડા પ્રથમનું 60 એની જે છેલ્લી લીટી જે છે ને, આપણે તો આખું વચનામૃત જોઈશું, પણ એમાં મહારાજે છેલ્લી લીટીમાં એવું લખ્યું છે, સ્વામિનારાયણ હરે માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. એકાંતિક ધર્મ એટલે શું છે? આપણે ખ્યાલ છે, જે સત્સંગીઓ પણ જે નથી સત્સંગી એમને ખ્યાલ હોય, એમને જાણવું જોઈએ કે એકાંતિક ધર્મ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. આ જે 4 ગુણો જે છે, એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભગવાનની મહાત્મ જ્ઞાનયુક્ત ભક્તિ જે છે એને એકાંતિક ધર્મ કહેવાય. તો વચનામૃતની અંદર શ્રીજી મહારાજ એવું કહે છે કે જેને એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ છે, ધ્યાન રાખ્યા શબ્દો પર, આ છેલ્લી લીટી છે એ વચનામૃતની, ગરડા પ્રથમનું 60મું વચનામૃત. મહારાજ સ્થિતિની વાત કરે છે. હવે સ્થિતિ જે છે તો વેદરસમાં આપણે જોઈએ, વેદરસમાં સ્ટાર્ટિંગમાંથી જ આપણે જેટલા પેરેગ્રાફ જોયા છે એમાં ચોખ્ખી વાત લખેલી છે શ્રીજી મહારાજે કે જીવન મુક્ત કેવા છે, મોટા સંત કેવા છે. ટૂંકમાં તો એ સ્વતંત્ર બની ગયા છે. આપણે એના વિશે તો વાત થઈ ગઈ, બરાબર. જાગૃત સ્વપ્ન સુષુપ્તિ થોડી વાત થઈ ગઈ, તો બહુ મોટી વાત છે બધી. અને એ કોઈ દિવસે મુક્તપણું છોડતા નથી, કારણ કે એ સ્થિતિ થઈ ગઈ છે. હવે સ્થિતિ જેને થઈ છે એવા જે મોટા પુરુષ, એવા જે મહાભક્ત, એવા જે સ્થિતિવાળા જે છે, એના થકી જ એકાંતિક ધર્મ પમાય છે. એનું કારણ શું? આવું કેમ લખ્યું? કેવળ વાંચવાથી, કેવળ શાસ્ત્રો વાંચવાથી અને આવું બધું કેમ નથી થતું? બરાબર. સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન, પરમાત્મા દર્શનનું સાધન, મહાત્મ્ય સમજવાનું સાધન. વડતાલનું 11મું સંતનો મહિમા થ્રુઆઉટ છે. બધા પરોક્ષના શાસ્ત્રોમાં, સાંપ્રદાયિક શાસ્ત્રમાં, વચનામૃત આદિક, વેદરસમાં બધે જ છે. બરાબર. તો એનું કારણ એ છે, કારણ કે જેને આવી સ્થિતિ થઈ છે એના ચરણરજ આપણે માથે ચડાવીએ, બરાબર, અને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, તમારી સ્થિતિ જે છે મને આપો, કે તમારી સ્થિતિ જે છે એ મને, કે મારી સ્થિતિ તમારી જેવી થઈ જાય. આવી પ્રાર્થના, આવી સંતોના ચરણોમાં પ્રાર્થના. બાકી જો બહુ ધ્યાન રાખવું, દરેક જે ત્યાગી સાધુ છે આપણા સંપ્રદાયમાં, એમાં સારા ગુણો છે જ, કંઈક ને કંઈક સારા ગુણો હોય જ. બરાબર. મોટાભાગે તો બહુ જ અદ્ભુત વાત છે, કારણ કે પંચવર્તમાનની સાધના કરતા હોય, ઘોટાળો કોઈક કરતો હોય તો પછી એની ઈચ્છા, એ પછી ભગવાન જોઈ લેશે. પણ આમ નોર્મલ રીતે જે પંચવર્તમાન પાળવા, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન, નિસ્નેહ, સાધુના સ્પેસિફિક પંચવર્તમાન છે. આપણા માટે પણ છે, પણ જરા થોડું મોડિફિકેશન છે પ્રેક્ટિકલ એપ્લિકેશનમાં. એટલે સંતનો મહિમા બહુ જ છે, અને જે ત્યાગી સાધુ થઈ ગયા છે એમનો મહિમા અતિશય છે. એમનો મહિમા સમજવો જ જોઈએ. બરાબર. પણ હવે એ ત્યાગી સાધુ જે થઈ ગયા હોય, અથવા કોઈક એવા મોટા ગ્રહસ્થ હોય,
પણ કોને એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ છે, આ એક પ્રશ્ન રહે ને. મહારાજે કીધું અહીંયા પ્રથમના સાઇટમાં કે એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ હોય એવા જે સંત છે, એવા જે મોટા છે, માટે જેને એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ મૂક્યો છે, તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. આ એકાંતિક ધર્મ એટલે શું? આ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ. હવે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એટલે વેદરસના કનેક્શનમાં આપણે જોઈએ તો મહારાજ અહીંયા દ્રષ્ટાની વાત કરે, એટલે જે આત્મ ચૈતન્ય સુધી પહોંચવું હોય ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સિદ્ધ હોવા જોઈએ. એ સિદ્ધ થયા વગર એ દ્રષ્ટાનો અનુભવ કે આત્મ ચૈતન્યનો અનુભવ થવાનો જ નથી. એટલે મહારાજ જે કહે છે કે લક્ષ્ય પુરુષોત્તમની મૂર્તિનો રાખવો, બરાબર, નખથી શિખા પર્યંત ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું, આ બધું શું છે? આ ભક્તિ છે, આ ઉપાસના છે. તો એમાં દ્રઢતા જેને રાખવી હોય અને જે ભગવાન વિરુદ્ધ જે સંકલ્પ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, મદ, માત્સર્ય, આ બધા જે દોષો જે છે એ બધા ખોટા સંકલ્પો, માયાવી સંકલ્પો, દેહાભિમાન યુક્ત સંકલ્પો છે. એને છોડવા માટે, એને તોડવા માટે, એને કાઢવા માટે મહારાજે ત્યાં બે સાધના જે બતાવેલી, આપણે પહેલાં પણ વાત થઈ છે, પણ આનું કનેક્શન આપણે પ્રથમના સાઇટમાં વચનામૃત સાથે આપણે કરી શકીએ, કારણ કે મહારાજે પોતે જ આ વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો છે વાસનાનો. આપણે જોઈશું આપણે 1-2 મિનિટમાં. પણ મહારાજે શું કીધું કે સંકલ્પને શમાવવા કેવી રીતે શમાવે છે કે ભગવાનની મૂર્તિમાં જોડે છે. આ સાધના છે, બરાબર. હવે આનું કનેક્શન, આનો સંબંધ આ વચનામૃત સાથે કેવી રીતે છે? વચનામૃતનું ગરડા પ્રથમનું 60મું કે પહેલી વસ્તુ એ છે, પહેલો પોઈન્ટ એ છે કે એવા જે ગુણો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ શું છે એ સમજવા પડે. પછી જોવા પડે કે કોની અંદર છે આ અને કેટલા લેવલ ઉપર છે, કે 100%, 16 આની 100% લેવલ ઉપર હોવા જોઈએ. તો એવા જે સંત પુરુષ, એવા જે કોઈ પણ હોય ભક્ત જેને આવી સ્થિતિ થઈ છે, મહારાજના શબ્દ છે, મહારાજના શબ્દ પ્રમાણે જ આપણે જોવું છે કે માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય, એટલે એનો અર્થ એ પણ થાય કે પહેલાં સ્થિતિ નથી પણ સ્થિતિ પછીથી થઈ ગઈ હોય તો પણ એના દ્વારા એકાંતિક ધર્મ પ્રાપ્ત થઈ શકે. આનો અર્થ એ પણ થાય ને જે અનાદિ સિદ્ધ છે એનો તો કંઈ પ્રશ્ન જ નથી, એ તો પછી બોર્ન પરફેક્ટ. સમ પીપલ બીકમ પરફેક્ટ, અધર્સ આર બોર્ન પરફેક્ટ. એટલે અહીંયા જે વાત છે દેટ ઇઝ અબાઉટ બિકમિંગ પરફેક્ટ, બરાબર. એકાંતિક ધર્મની સ્થિતિ થઈ હોય, આપણે એવી રીતે એનું ઇન્ટરપ્રિટેશન કરી શકીએ કે પહેલાં સ્થિતિ નથી પણ પછી થઈ ગઈ છે. એનો અર્થ એવો પણ થાય, એવું પણ સમજી શકાય કે પહેલાંથી સ્થિતિ હતી અને પછી બધી લીલા જ કરે, તો બધું એક અલગ દ્રષ્ટિ છે. જેવી રીતે ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી તો બધા મુક્તો છે, આપણે હમણાં માનીએ છીએ, પણ એ વખતે એમને કેટલી બધી સાધના કરેલી. ગોપાળાનંદ સ્વામી અષ્ટાંગ યોગની સાધના કરેલી, શ્રીજી મહારાજે પોતે અષ્ટાંગ યોગની સાધના કરેલી. એટલે એ સ્થિતિ બનાવવા માટે, સ્થિતિ બાંધવા માટે સાધના તો બધાએ કરેલી છે. કૃષ્ણ ભગવાને પણ કરેલી, રામ ભગવાને પણ કરેલી, જે અવતાર અહીંયા આવે છે એમને સાધના કરેલી જ છે, બરાબર. એટલે એવું તો કોઈએ માનવું નહીં કે આપણે સાધના ના કરવી જોઈએ. સાધના તો કરવી જ પડે. ભગવાન અવતાર આવે તો પણ એ સાધના કરે છે. અને ભગવાન સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, સ્વામિનારાયણ ભગવાન, એમને કેટલી બધી સાધના કરી છે, બરાબર. એટલે સાધના તો કરવી જ પડે અને એ સાધના એવી રીતે કરવી પડે કે ભગવાનના જે મોટા પુરુષની ઓળખાણ થવી જોઈએ અને એમના પાસે આ માગવું જોઈએ. સીધી જ વાત છે. એમના પાસે અંતરથી માગીએ કે તમારી જે સ્થિતિ છે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, એ સ્થિતિમાં તમે આવી ગયા છો કે તમે અનાદિના છો કે જે હોય, પણ આ વસ્તુ મને જોઈએ છે. હવે પહેલાં થોડું સમજીએ કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ છે શું. તો શિક્ષાપત્રીમાં ફરીથી આપણે જવું પડશે. શિક્ષાપત્રી શ્લોક 103, 103, એમાં સ્વામિનારાયણ ભગવાનની જે શિક્ષાપત્રી છે એ અનિવાર્ય છે. આજ્ઞા છે કે આની પૂજા કરવી, રોજ આનું પાઠ કરવું, મનન ચિંતન કરવું, બરાબર. આ તો એક પણ એવો સત્સંગી આપણા સંપ્રદાયમાં ના હોવો જોઈએ કે શિક્ષાપત્રીની પૂજા પાઠ કરતા ના હોય. શિક્ષાપત્રી મહારાજની ડાયરેક્ટ આજ્ઞા છે, બરાબર. પછી એનું ભાષ્ય છે, બધું નિરૂપણ અને ઘણી બધા પોઈન્ટ્સ છે, એ બધું બરાબર. પણ શિક્ષાપત્રીના જે મૂળ શ્લોકો એના ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ. અને આપણે અહીંયા જે સચિન જે બોલે છે, આ ભક્ત જે બોલે છે કે પ્રયત્ન કરે છે, આપણે મૂળ ગ્રંથો ઉપર, મૂળ મહારાજના વચનો ઉપર
તાન રાખીએ છીએ. બાકી બધું બરાબર છે. સ્વામીની વાતો, ગોપાલ સ્વામીની વાતો, બીજી ઘણી બધી વાતો છે, ઘણા બધા શાસ્ત્રો છે, પરંપરાઓમાં ઘણું બધું આવ્યું છે, બધું બરાબર છે. આપણે રિસ્પેક્ટ બધાનો કરીએ, એમાં વાંધો નથી, શીખીએ, સારું સારું શીખીએ. પણ શ્રીજી મહારાજના જે ઓરિજિનલ શબ્દ, એમનું કાર્ય, એમની વાણી, એમને શું કરાવવું હતું, એમને શું કરાવવું છે, એના ઉપર આપણે ફોકસ રાખીએ. જેને લઈને જે પરોક્ષના બધા ભક્તો છે સંસારમાં, જે સ્વામિનારાયણ ભગવાન સાથે એમને કોઈ એટલું બધું જ્ઞાન ના હોય, તો ખ્યાલ આવી જાય કે મહારાજે શું શીખવાડ્યું, એમનું ઓરિજિનલ ટીચિંગ શું છે, અને પછી પરંપરામાં પોતપોતાની ગુરુ પરંપરામાં જેવી રીતે એનું ઇન્ટરપ્રિટેશન કે એનું સમજવું, એ પછી પોતે જોઈ લેવું. બરાબર. હવે જો અહીંયા એક પ્રયાસ છે આપણો કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ છે શું? તો શિક્ષાપત્રી શ્લોક 103, 103, બરાબર. શ્લોક જે છે ને કે ધર્મજ્ઞેય સદાચાર શ્રુતિ સ્મૃતિ પ્રપાદિત મહાત્મજ્ઞાનયુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. હવે આનું ગુજરાતીમાં એનું જે ટ્રાન્સલેશન છે, સ્વામિનારાયણ હરે મહારાજ શું કહે છે? અને શ્રુતિ સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર, તે ધર્મ જાણવો. ધર્મની વ્યાખ્યા આવી છે, એક પોઈન્ટ. અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મ જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ, તે ભક્તિ જાણવી. એટલે ધર્મ અને ભક્તિની વ્યાખ્યા આ શું છે? ધર્મ અને ભક્તિ શ્લોક 103માં વાત કરેલી છે, અહીંયા સમજાયું છે કે શ્રુતિ અને સ્મૃતિ, આ બધા પ્રાચીન ગ્રંથો છે, એમાં જે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર, સદ આચરણ, એ સદાચરણ શિક્ષાપત્રીના નિયમોમાં બધા લીધા જ છે. અને સંતો માટે ધર્મામૃત છે અને નિષ્કામ શુદ્ધિ છે. ધર્મામૃત તો ખરેખર સંતોના નિયમ માટે છે, એટલે સંતો માટે ઉપદેશ કરો, પણ એમાં જે ઉપદેશ છે એ ખરેખર આપણે પણ લાગુ પડે. જે સાધુ ત્યાગી નથી થયા, એમાંથી બધું લેવા જેવું પણ બધું ઘણું બધું છે. બરાબર. એટલે અહીંયા જે સદાચારની જે વાત છે, એ અત્યંત મહત્વની વસ્તુ છે કે જે નિયમ ધર્મ છે, કંઠીના નિયમ છે, પંચવર્તમાન છે, ગૃહસ્થના જે વર્તમાન છે, આ બધું આપણે જાણીએ છીએ. જે સત્સંગી આખો માર્ગ છે, જ્યારે આપણે કંઠી ધારણ કરીએ છીએ ભગવાનની દયાથી, કૃપાથી, ગુરુ પરંપરા દ્વારા, ગમે તે રીતે આપણે આચાર્ય મહારાજ દ્વારા કે ગુરુ પરંપરા દ્વારા કે જે હોય, બરાબર. એ તો બધો વાદ વિવાદમાં આપણે પડતા નથી. જેને વાદ વિવાદ કરવો હોય એ તમે જાણો અને ભગવાન જાણે. આપણે અહીંયા કોઈ વાદ વિવાદમાં કોઈ ડિસ્કશન એનું કરવાનું નથી, કારણ કે એમાંથી અવગુણ આવી જાય અને એમાંથી આપણું પતન થાય. એટલે જય સ્વામિનારાયણ, આ બધું એ તો કરવાનું છે. વાદ વિવાદ કોઈ સાથે કરવું નહીં. જે ટ્રેક ઉપર આપણે ચડ્યા હોય એ બરાબર ટ્રેક ઉપર રહેવું અને ભગવાન સ્વામિનારાયણની 2 ચરણની ઉપાસના કરવી, એમાં પછી કોઈ વિઘ્ન નહીં આવે. આટલી આપણી સમજણ છે. અને શ્રીજી મહારાજની શું આજ્ઞા છે, જો આની અંદર મહારાજ બતાવે છે 103, બરાબર. એ જે વચનામૃતમાં જે વાત થકી કે જેને એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ હોય, પણ એકાંતિક ધર્મ છે શું? એકાંતિક ધર્મ એટલે સદ આચરણ. એમાં એટલે આચરણ કેવું કે કોઈ પ્રકારનું વ્યસન નહીં, કોઈ પ્રકારના આપણે શું કહેવાય કે જે સદ આચરણ એટલે સત્ય બોલવું, પવિત્ર દ્રષ્ટિ રાખવી, પવિત્ર આહાર કરવો, આ બધા જે પોઈન્ટ્સ જે છે શિક્ષાપત્રીમાં જ આવે છે. એવી રીતે જે નિયમો છે, શિક્ષાપત્રીના જેટલા નિયમો છે, એ બધું ધર્મ કહેવાય. ધર્મનો અર્થ એ નથી કે સાંપ્રદાયિક ભેદભાવ અને હિન્દુ ધર્મ અને આપણે શું કહીએ કે હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ક્રિશ્ચન ધર્મ. ધર્મનો અર્થ એ નથી. ધર્મનો અર્થ સદાચાર છે. અને શ્રુતિ અને સ્મૃતિમાં જે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર, એટલે મહારાજે એનું બધું સારાંશ કાઢીને બધો શિક્ષાપત્રીમાં મૂકી દીધો છે. પછી ગ્રંથોમાં આપણે જઈ પણ છે કે આપણે જવાનું નથી એની અંદર હમણાં, પણ એ તો બધું બહુ રિસર્ચનો પ્રશ્ન છે કે કેટલા બધા શ્રુતિ સ્મૃતિના એવા કેટલા બધા ગ્રંથો એમને મહારાજે સારાંશ કાઢીને આપણે જે ઉપયોગી વસ્તુ છે અને જે સદાચાર આપણે જો પાલન કરીએ તો પછી ધર્મવાળા કહી શકે. જે ધર્મમાં એમાં જરાક પણ કોમ્પ્રોમાઇઝ નથી થતી. અલ્પવચન અને મહત્વચન બધા વચન બરાબર પાળવા, બરાબર. નિયમો ખાસ તો ધર્મમાં શું આવે છે કે 5 ઇન્દ્રિયોનો આહાર શુદ્ધ રાખો, ગરડા પ્રથમનું 18માં પ્રમાણે, આવી રીતે બધું આ કનેક્શન છે. આને ધર્મ કહેવાય. હવે ભક્તિની વ્યાખ્યા કેવી કરી? અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મ જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ, તે ભક્તિ જાણવી. મહારાજ કહે છે તમે જાણો કે ભક્તિ એટલે શું છે.
આપણે બોલીએ છીએ કે ભક્તિ ભક્તિ કરવી, અહીંયા વેદરસ સાથે કનેક્શનમાં જોઈએ તો મહારાજ બહુ સુંદર વાત કરેલી છે કે પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્યયુક્ત ને જાગૃત સ્વપ્ન અને સુષુપ્તિની વિશે સ્વતંત્ર આપણે પહેલાં જોયું. પણ એ લક્ષ્ય ક્યારે બંધાય? પહેલાં તો ભક્તિ શું છે સમજવી પડે કે ભક્તિ એટલે ભગવાન કૃષ્ણ, એટલે મહારાજે પરોક્ષ રીતે વાત કરેલી છે ત્યાં, કારણ કે શિક્ષાપત્રીમાં શ્રી કૃષ્ણ ભગવાનની આખી વાત છે. બરાબર, એનું કારણ છે કારણ કે મહારાજ પોતાની ડાયરેક્ટ વાત ના કરે, પણ શિક્ષાપત્રીમાં જ આજ્ઞા છે કે તમે અમારા સંપ્રદાયના શાસ્ત્રોમાં જાઓ પછી ખ્યાલ આવશે કે અમે કોણ છીએ. બરાબર ને, એ તો બહુ સીધી વાત છે, એ તો એવું જ હોય ને. પણ એમને કૃષ્ણ ભગવાનને આગળ રાખીને એટલું જ નહીં પણ સનાતન ધર્મ સાથે એનો આખો સંપૂર્ણ કનેક્શન સંપ્રદાય સાથે રહે એટલા માટે એ શિક્ષાપત્રી આવી રીતે બહુ સુંદર રીતે આખું એનું કનેક્શન છે. એ તો બધી ઉપાસનાની બધી વાતો છે, એના વિશે આપણે બહુ નથી જતા હમણાં. પણ મહારાજે લખ્યું કે આ જે શિક્ષાપત્રીની જે આજ્ઞાઓ છે એનો વિસ્તાર અમારા સાંપ્રદાયિક શાસ્ત્રોમાં જાઓ એટલે પછી એમાં સત્સંગી જીવન, એટલે એમાં મહારાજની વાત આવે છે. સાંપ્રદાયિક શાસ્ત્રમાં શ્રીજી મહારાજના ચરિત્ર છે, ભક્ત ચિંતામણી છે, વચનામૃત છે, સત્સંગી જીવન છે. બરાબર, આ જે મહારાજના વખતમાં જે શાસ્ત્રો બન્યા હતા તૈયાર પરમહંસે કરેલા, એ બધા ભગવાન સ્વામિનારાયણને કેન્દ્રમાં રાખીને કરેલા છે, એમના ઉપર છે. એટલે પોતાની વાત એમને એવી રીતે કરેલી છે કે શિક્ષાપત્રીના નિયમો તો પાળવાના, ધર્મ પાળવાનો. કૃષ્ણ ભગવાનની જે અહીંયા વાત કરી, કૃષ્ણ ભગવાનની ઉપાસના કરવાની વાત કરેલી છે. બરાબર છે, એટલે જે વૈષ્ણવ હોય, જે પરોક્ષના હોય કે નવા સત્સંગી હોય, કૃષ્ણ ભગવાનમાં બહુ પ્રીતિ હોય તો એવી રીતે ચાલુ કરે, એવી રીતે સ્ટાર્ટિંગ કરે. એ પણ એક સમજણ છે કે શ્રીજી મહારાજ એક સદગુરુ, એક મોટા સંત જે પરોક્ષની દ્રષ્ટિમાં, તો ત્યાંથી ચાલુ કરો. કે પણ અવગુણ તો ના લો મહારાજનો. બરાબર, આખું મારે ડાયવર્ટ થવું નથી, પણ શ્રીજી મહારાજનો અવગુણ કેટલા લે છે ખોટી રીતે, કારણ કે એના કારણ કે મહારાજને વિશે નથી પણ એ અવળી રીતે. એટલે સદગુરુ તરીકે માનવા હોય તો ત્યાંથી ચાલુ કરો. એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એ બધી વસ્તુ બહુ ઉપરના લેવલનું તત્વજ્ઞાન છે. એ બધું એ કે એમની એમ સમજાય નહીં, મનાય પણ નહીં, એમને એમ કંઈ થતું નથી. પહેલાં શિક્ષાપત્રીમાં કૃષ્ણ ભગવાનની વાત લખેલી છે, એ પહેલાં સમજવી પડે કે આ કોણ છે, અને ગોલોકધામની વાત કરેલી છે શિક્ષાપત્રીમાં. બરાબર, એટલે અહીંયા જે મહારાજે કહ્યું કે અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મ્ય સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી, એટલે પૂરી વૈષ્ણવ પરંપરાની અંદર આવી ગઈ. જેટલા વૈષ્ણવોમાં પરંપરા છે બધા આ એક વાક્યમાં આવી ગયા. જો કેટલી સુંદર વાત છે આ. બરાબર, એટલે ગોલોકની વાત છે. વેદરસમાં ગોલોકની વાત વિસ્તારથી વાત કરેલી છે, બીજા શાસ્ત્રોમાં પણ છે, વૈષ્ણવના શાસ્ત્રોમાં પણ છે. અને અક્ષરધામ એ ગોલોકથી જુદું ધામ છે, એ પણ વેદરસમાં આવશે, એ વચનામૃતોમાં પણ છે. અને પછી ઘણા આપણા સંપ્રદાયમાં એ એક જ માને છે. કોઈક એવી સંસ્થાઓ છે કે એક માને છે, એવી પણ સંસ્થાઓ છે કે આ અક્ષરધામ અને ગોલોક જુદા છે. બરાબર, હવે એ બહુ ગૂઢ તત્વજ્ઞાન છે. એ તો પછી આપણે આગળ જોઈશું. હમણાં થોડું શોર્ટમાં થોડી વાત કરીએ છીએ ઉપાસનાની. બાકી અહીંયા જે વ્યાખ્યા કરી એ કૃષ્ણ ભગવાનની વાત છે. બરાબર, એટલે એ ગોલોકની વાત છે આમ જોવા જાવ તો. પણ પછી આપણે એનું એક્સટેન્શન કરી શકીએ વચનામૃતોમાં કે મહારાજની જે ઉપાસના, સ્વામિનારાયણ ભગવાનની જે ઉપાસના, એટલે એ પોતે કોણ છે? તો જે અક્ષરાતીત શ્રી કૃષ્ણ. બરાબર, એટલે ગોલોકમાં શ્રી કૃષ્ણ છે, અને જે શ્રી કૃષ્ણ પરમાત્મા, શ્રી કૃષ્ણ ભગવાન અક્ષરાતીત શ્રી કૃષ્ણ, એ જે તત્વ જે છે એ ભગવાન સ્વામિનારાયણ છે. વિચાર કરો. એટલે આ થોડું વચનામૃતમાંથી પણ ખ્યાલ આવશે. આપણે બધું બહુ તત્વજ્ઞાનમાં હમણાં નથી જતા, એક શોર્ટમાં કહીએ છીએ. પણ ભેદભાવ, રાગ, દ્વેષ આપણે એ બધું કરવું ના જોઈએ. બરાબર, બહુ ધ્યાન રાખવું. સનાતન ધર્મ સાથે કનેક્શન બહુ સારી રીતે, આખા વિશ્વ સાથે કનેક્શન, વસુદેવ કુટુંબકમ. મહારાજે કીધું છે શિક્ષાપત્રીમાં કે સર્વજીવ હિતાવહ. એટલે આ બધા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખીને તો કટ્ટરવાદ, બરાબર, કટ્ટરવાદ ઊભો થયો પણ છે આપણા સંપ્રદાયમાં, અને બીજા સંપ્રદાયોમાં પણ છે કે બીજું માનવું જ નહીં, બીજું કંઈ સમજ. શિક્ષાપત્રીની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું નહીં, સીધી જ વાત છે. 5 દેવ પૂજ્ય માનવા, શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસનાની વાત છે અહીંયા. બરાબર, પણ ઉપાસના આપણે મહારાજની કરીએ છીએ, સ્વામિનારાયણ ભગવાનની, કારણ કે મહારાજે કીધું કે વિસ્તારથી તમે આ સમજો. પણ જેને કૃષ્ણની ઉપાસના કરવી હોય તો પછી એ કરી શકે, કેમ ના કરી શકે? આપણે કોણ કહેનાર કે હુ શુડ વર્શિપ હુ ડુ વી થિંક વી આર?
વી શુડ નોટ બી ડુઇંગ દેટ. બહુ ધ્યાન રાખવું. આજે કેટલા વૈષ્ણવો, કેટલા પરોક્ષના ભક્તો સ્વામિનારાયણ મંદિરમાં આવતા હોય, મંદિરોમાં આવતા હોય, પણ એમને કૃષ્ણની ભક્તિ કરવી હોય અને આપણા બધા કેટલા બધા ભક્તો એ પાછળ જ પડે કે તમે આ બંધ કરો. હવે આવું બધું ના કરાય. અને એમાંથી મહારાજનો અવગુણ લે છે બધા. અમે તો કેટલાને મળ્યા છે, પછી આ બધું ક્લિયર કરવા માટે બહુ અઘરું પડી જાય. એટલે એવું કરવાની જરૂર જ નથી. આપણી ઉપાસના એ આપણી ઉપાસના છે, જે સ્વામિનારાયણ ભગવાન, એને ટાઈમ લાગે સમજવા માટે. અને પછી જેને સ્વીકારે, ના સ્વીકારે, ભગવાનની છે. આપણે શું ઝંડો લઈને ફર્યા છે કે આપણે બધાની ઉપાસના ચેન્જ કરવી? આપણે કોની ઉપાસના ચેન્જ કરવાની? આપણી ઉપાસના સુદૃઢ બનાવીએ અને બીજાનો આદર કરીએ. અને મહારાજની આજ્ઞા અહીંયા જે લખેલી છે, 5 દેવ સત્સંગી માટે આજ્ઞા છે. શિક્ષાપત્રી કોના માટે આજ્ઞા છે? સત્સંગી માત્ર માટે આજ્ઞા છે. બરાબર? તો એમાં કૃષ્ણ ભગવાનની વાત ટોટલી લખેલી છે. 36 ટાઈમ્સ કૃષ્ણ ભગવાનનું નામ લીધું છે. તો આપણે કૃષ્ણ ભગવાનનો મહિમા અતિશય સમજવો જોઈએ. મહારાજ પોતે કહે છે કે અમને કોટી ઘણું હેત છે શ્રી કૃષ્ણ ભગવાન વિશે, અને કેટલા તો કૃષ્ણ ભગવાનને ઉડાડી નાખે છે. આવું કેવું? આ કયા પ્રકારનું જ્ઞાન છે? એટલે આવું કરવાથી સનાતન ધર્મને હાનિ પહોંચાય છે, શિક્ષાપત્રીનું ઉલ્લંઘન થાય છે, અને મહારાજની ઉપાસના પણ વ્યવસ્થિત થતી નથી. એમાંથી એટલા બધા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે. આવું કરવાની જરૂર નથી. કૃષ્ણની જે ભક્તિ છે, રાધા કૃષ્ણનો જે મહિમા છે, એ ગોલોકનો મહિમા છે, અને ગોલોકનો મહિમા સમજવો પડે. પણ આપણે જ્યાં જવાનું છે એ અક્ષરધામની અંદર જવાનું છે. જે સ્વામિનારાયણ ભગવાનના ભક્તો છે, એ ગોલોક અને અક્ષરધામમાં શું ફરક છે? બહુ ઊંડી અને અતિ ગહન વસ્તુ છે આ. એમની એમ આપણે બોલ્યા કે નાના છોકરા પણ બોલે છે કે હવે તો અક્ષરધામ બધાથી ધામો તો પર. એમને કંઈ જ્ઞાન નથી એનું કે એનો અર્થ શું છે. એમને એમ બધું બોલ્યા કરે. બધું ઠીક છે, નાનપણથી એવા સંસ્કાર થાય, પણ ધ્યાન રાખો, રાગ, દ્વેષ, અહમ, મમત્વ આમાંથી ઊભું થાય છે. કેટલા પ્રોબ્લેમ્સ ગુજરાતની અંદર જ થયા છે આ બધા ટોપિક્સને લઈને. એટલે આપણે બહુ ધ્યાન. શિક્ષાપત્રીના વચન જો, વેદરસના વચન જો, અને વચનામૃતના વચન જો, બધા સ્વામિનારાયણ ભગવાનના વચન છે. એ વચનમાં આપણું મન કેન્દ્રિત એ વચન ઉપર ને બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આજે ગુજરાતમાં કેટલા ટાઈમથી કેટલા બધા પ્રોબ્લેમ્સ છે આ બધા. બરાબર? હિન્દુ ધર્મને વિશે કે સંપ્રદાયને વિશે, અને કટ્ટરવાદ કેટલા બધા, કેટલી ખોટી રીતે મહારાજને વિશે કેટલું બધું બોલતા હોય છે, કેટલું બધું ચાલે છે. આનું કારણ શું છે? કે આપણા જે સત્સંગી છે, કે જેટલી સંસ્થાઓ છે, જેટલી પરંપરા છે, શિક્ષાપત્રી, ધર્મામૃત, વેદરસ, વચનામૃત, ભક્ત ચિંતામણી, જે મહારાજના વખતમાં મહારાજે જે અપ્રૂવ કરેલું, મહારાજે જે કરેલું હતું એ વખતે મહારાજના જે વચન છે, એના પર જો કેન્દ્રિત આપણે રહીએ ને, બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. કોઈ પ્રોબ્લેમ જ ના રહે કોઈ સાથે, અને બધાનું કલ્યાણ થાય, અનેક જીવનું કલ્યાણ થાય. જે પરોક્ષની જેની જેવી ઉપાસના હોય એ કરે, શાંતિથી કરે, પણ મહારાજનું જ્ઞાન સમજાય, મહારાજને સમજાય, સ્વામિનારાયણ ભગવાન કોણ છે. પછી ધીમે ધીમે બધું સમજાય. એ કે એક દિવસનું કામ નથી. બરાબર? પહેલાં તો, અને આ ગહન વસ્તુ છે. આ જે સંપ્રદાય જે છે, કે સ્વામિનારાયણ ભગવાન આપણે જે માનીએ છીએ, એ સત્ય જ વાત છે કે પૂર્ણ પુરુષોત્તમ, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ. આપણે બધા સત્સંગી આવી રીતે માનીએ છીએ. પણ એ આપણે બોલી લીધું, હમણાં સચિને બોલી લીધું. પણ એનો અર્થ એટલે એટલો બધો ટોપ લેવલની વાત છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એવી રીતે વાત આવે છે કે અષ્ટાંગ યોગ કરતાં પણ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, એ સમજવું વધારે અઘરું છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો અભ્યાસ, એમાં 5 પ્રકરણ છે, 7 પ્રકરણ છે, 14 પ્રકરણ છે, 3 પ્રકરણ છે, અનેક સાંપ્રદાયિક બધો ઇતિહાસ જાણવો પડે. બધું ઊંડાણની વાત છે બધી. ગોપાલ સ્વામીની વાતો છે, અને આ વેદરસ છે. હમણાં એટલું બધું સ્વામીની વાતો, ગોપાલ સ્વામીની વાતોને વિશે નથી જતા. મારો ફોકસ આ નિરૂપણની અંદર વેદરસ ઉપર જ છે. પણ એનું નિરૂપણ કરવા માટે વચનામૃતો અને શિક્ષાપત્રી અને પરમહંસોના પદો, આટલા સુધી આપણે બાઉન્ડ્રી ત્યાં મૂકી છે. પછી ભગવત ઈચ્છા, એટલે તમને પણ ખ્યાલ આવે, જે બધા સાંભળે છે, કે આ કેવી રીતે એટલે આપણી જે વિચારધારા છે, એ વિચારધારા શ્રીજી મહારાજની જ છે. એનું કેવળ આપણે નિરૂપણ કરવા માટે અને મનન ચિંતન કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. બરાબર? એટલે એક શબ્દો પર ધ્યાન હોવું જોઈએ. શ્રીજી મહારાજે જે વેદરસમાં લખ્યું કે અમે વચન રૂપે કરીને પ્રવેશ કરીશું. બરાબર? કૃપા. મહારાજ શું કહે છે કે તમે સત્સંગી બન્યા, સાધુ બન્યા, જે ભગવાનના ભક્તો બન્યા,
કંઠી ધારણ કરી, તિલક ચાંદલો ધારણ કર્યો, બધું ધારણ કર્યું, બરાબર, નિયમો ધારણ કર્યા, ગુરુ પરંપરામાં માનીએ છીએ, મહારાજ અથવા જે આચાર્ય મહારાજમાં તો આચાર્ય મહારાજમાં માનતા હોય, જે હોય બરાબર ને, પણ ભગવાને જે સ્થાપના કરી અને આજે જેટલી પરંપરાઓ છે, મૂળ સંપ્રદાય કે અલગ અલગ પરંપરા જે પણ હોય, પણ મહારાજના વચન એવા છે કે હું હૃદયને વિશે પ્રવેશ કરીશ, બરાબર. એટલે જો આપણે શાંતિથી જોઈએ, હું પણ તે ઉપર કૃપા કરીશ અને વચન રૂપે કરીને તેના હૃદયને વિશે પ્રવેશ કરીશ અને આત્મજ્ઞાન સંબંધી વિચારને પ્રકાશ કરીશ. તો પહેલાં શિક્ષાપત્રી તો સમજવી પડે, શિક્ષાપત્રીના એક એક શબ્દ સમજવા પડે, મૂળ ગ્રંથ એના શબ્દ શું છે, તો ધર્મ સમજવો, ધર્મ સદ આચરણ, આનો અર્થ એ છે કોઈ સાંપ્રદાયિક ભેદભાવ, જુદી જુદી પરંપરા, વૈષ્ણવ ધર્મ, જૈન ધર્મ, શીખ ધર્મ, ક્રિશ્ચન ધર્મ, એનો ધર્મનો અર્થ એ નથી. આપણું આચરણ કેવું છે, વાણી કેવી રીતે બોલીએ છીએ, સત્ય હિત પ્રિય, સત્ય હિત અને પ્રિય, આવી રીતે વાણી બોલવી જોઈએ. જે આચરણ જે છે, આચરણ ઉપર આખો ફોકસ હોવો જોઈએ. એટલે ધર્મ, મહારાજ અહીંયા વ્યાખ્યા કરે છે કે ધર્મ એટલે છે શું, કે સદ આચરણ, સદાચાર. ધર્મ જ્ઞેય સદાચાર, ધર્મો જ્ઞેય સદાચાર, શ્રુતિ સ્મૃત્યુત પ્રપાદિતા, શ્રુતિ સ્મૃત્યુત્પાદિતા, શ્રુતિ સ્મૃત્યુત પપાદિતા. સંસ્કૃત જરા છૂટું પાડીને જોવું પડશે કે ધર્મો જ્ઞેય સદાચાર, શ્રુતિ સ્મૃત્યુ પપાદિતા, કે અને શ્રુતિ અને સ્મૃતિ તેને વિશે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર. સદાચાર કેવો છે એની વ્યાખ્યા કરેલી છે ઋષિ પરંપરાઓએ, મોટા મોટા સંતોએ, અને મહારાજ સ્વયં એનું સારાંશ કાઢીને આપણે જે જરૂરી છે બધું શિક્ષાપત્રીમાં મૂકી દીધું. એને સદાચાર કહેવાય. એવી રીતે જીવન બનાવવું પડે. એટલે અહીંયા શ્રીજી મહારાજ કહે છે કે તેના હૃદયને વિશે વચન રૂપે પ્રવેશ કરીશ, કે તેના હૃદયને વિશે પ્રવેશ કરીને, એટલે વચન રૂપે કરીને, વચન એટલે આ વચન છે. શિક્ષાપત્રી જે શ્લોક 103 103 આ વચન છે મહારાજનું. બીજા ડાયરેક્ટ વચન વચનામૃતમાં છે, ડાયરેક્ટ વચન વેદરસમાં છે, ડાયરેક્ટ વચન શિક્ષાપત્રીમાં છે, જે સત્સંગી જીવનની અંદર બધું લીધું છે. આ ડાયરેક્ટ છે આ. એટલે એ વચન ઉપર ધ્યાન બરાબર હોવું જોઈએ. અને આપણે જો ધ્યાન રાખીશું અને પ્રાર્થના કરીશું, ભજન કરીશું, મંત્ર કરીશું, સ્વામિનારાયણ મંત્ર કરીશું, જનમંગલના પાઠ, સર્વમંગલના પાઠ, બધા પરમહંસોના પદો અને બધું આવી રીતે વૃત્તિ જોડવા માટે પ્રયત્ન કરીએ, તો ભગવાન શું કરે છે, સ્વામિનારાયણ ભગવાન એ કહે છે કે હું કૃપા કરીશ. એ કૃપા કોના ઉપર થાય છે? જેને શ્રદ્ધા હોય કે આવી રીતે વિચાર કરવો કે દેહ અને આત્મા જુદા છે, હું બ્રહ્મ છું, હું દિવ્ય છું, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીરથી જુદો છું, સમુદ્ર જેવા કામ ક્રોધાધિક બધા ઘાટ થતા એ પણ ખલાસ થઈ જાય. આ બધું કનેક્શન આપણા હૃદયની અંદર થતું હોય છે. જો, અને એક હૃદયમાં કેવી રીતે થાય છે કે એ વચન રૂપે કરીને તેના હૃદયને વિશે પ્રવેશ કરીશ. આહા, આનાથી કોઈ વસ્તુ અધિક છે? આપણે કેવળ પહેલા 11 પેરેગ્રાફ્સ જોઈએ છે, 2 જ પાના. આગળનો પોઈન્ટ આપણે આગળનું હજુ લીધું જ નથી, બરાબર. આને વ્યવસ્થિત સમજીએ. ભલે ઘણો ટાઈમ જાય એમાં વાંધો નથી, એ બધું જ આવી ગયું છે આની અંદર. અને એ તો વેદરસ એટલે અપરંપાર વાત છે, પણ મનન ચિંતનની બહુ જરૂર છે. એટલે એટલા માટે મહારાજે આ જે લખ્યું છે, અને અનિર્દેશથી લખ્યું છે પાછું, એટલે કોઈ ભેદભાવનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. કોઈ સાંપ્રદાયિક ભેદભાવ, સંપ્રદાયનો અર્થ એ નથી કે ભેદભાવ, એ ગુરુ પરંપરા આવ્યું એવું જે દિવ્ય જ્ઞાન, દિવ્ય સ્થિતિ, એની વાત છે. એ સંપ્રદાયની વ્યાખ્યા પણ વેદરસમાં આવે છે, એનું ડેફિનેશન બહુ ધ્યાન રાખવું જોઈએ, બરાબર. એટલે જો શિક્ષાપત્રી ફરીથી ધર્મ, શ્રુતિ સ્મૃતિ ની અંદર જે પ્રતિપાદિત કર્યો કે શ્રુતિ સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર, તેને ધર્મ જાણવું પડે કે ધર્મ એટલે શું છે. પછી એવી રીતે જીવન બનાવવું પડે, આ પ્રયત્ન કરવો પડે. અને ભક્તિની વાત કે શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મ જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ, તે ભક્તિ જાણવી.
એનો મહિમા સમજવો જોઈએ. બરાબર? એટલે ભગવાન તો એક જ છે, પણ એનું ઊંડાણમાં જે વાત છે કે ધામો કેવા છે, એ બહુ ગૂઢ તત્વજ્ઞાન છે, બહુ જ ગૂઢ. આજે વૈકુંઠ ધામ, વૈકુંઠ પ્લેનેટ્સ, આપણે તમે ગૌડીય વૈષ્ણવ પરંપરામાં જાઓ એમાં કેટલો બધો વિસ્તાર છે. એટલે ખરેખર આખી જે ગૌડીય વૈષ્ણવ પરંપરા જે છે, ખાસ વલ્લભાચાર્યજીની પણ વૈષ્ણવ પરંપરા, અને જે ગૌડીય વૈષ્ણવ પરંપરા અને શ્રી સંપ્રદાય જે રામાનુજનો સંપ્રદાય, આનું તમે કોમ્બિનેશન કરો ને ત્રણે ત્રણનું, ત્યારે આ વાક્ય સમજાય કે અને જે શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મ જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી. અને પછી જ્યાં જ્યાં કૃષ્ણ ભગવાનની વાત આપણે વચનામૃતમાં આવી અને જે શિક્ષાપત્રીમાં છે, અને ગોલોકની વાત છે, ગોલોકની વાત છે, વૈકુંઠ ધામની વાત છે, શ્વેતદ્વીપની વાત છે, આ બધા મહારાજ આવ્યા એના પહેલાંની બધી વાતો છે અને એનો મહિમા છે. એટલે એના આધારે સ્વામિનારાયણ ભગવાન આપણે સર્વોપરી માની શકીએ, પણ ભેદભાવના દ્રષ્ટિથી નહીં, એ તત્વના દ્રષ્ટિથી વાત છે. બરાબર? આજે તમે ગૌડીય વૈષ્ણવ પરંપરામાં જાઓ, જેને આપણે ઇસ્કોન કહીએ છીએ, તો એની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાનને સર્વોપરી, પણ એ ગોલોકધામના પતિ જ માને છે. સ્વામી પ્રભુપાદજી થઈ ગયા, એમને તમે ભગવદ્ ગીતાની કોમેન્ટરીમાં એમને જે લખ્યું છે બધું પર્પોર્ટ્સ, એમાં ધામનું જ્યારે વર્ણન થાય ત્યારે એ ગોલોક વૃંદાવનની જ વાત કરે છે. ખરેખર ગોલોક વૃંદાવન શબ્દ ભગવદ્ ગીતામાં નથી. ભગવદ્ ગીતાના મૂળ શ્લોકોમાં ગોલોક શબ્દ જ નથી, વૃંદાવન શબ્દ પણ નથી. બરાબર? પણ શિક્ષાપત્રીના પહેલા શ્લોકમાં મહારાજે ભગવાન કૃષ્ણને યાદ કર્યા, એ મંગલાચરણ કરેલું છે. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીષ્ય યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણ મૃદિ ચિંતે. તો એટલે એ જે વૈષ્ણવ પરંપરા, જે આખી વૈષ્ણવ પરંપરા, અનેક વૈષ્ણવ પરંપરા છે, એ બધી પરંપરા શિક્ષાપત્રીમાં લીધી છે. વલ્લભાચાર્યજીનો પણ મહિમા છે ત્યાં શિક્ષાપત્રીમાં, વિઠ્ઠલનાથજીનો મહિમા છે, ગોલોકધામનો મહિમા છે, રાધા કૃષ્ણનો મહિમા છે, લક્ષ્મીનારાયણ ભગવાનનો મહિમા છે, અવતારો બધાનો મહિમા છે, શિવ અને વિષ્ણુનું એકાત્મ બતાવ્યું એનો મહિમા છે. આ કેમ કર્યું છે? કારણ કે એ તત્વજ્ઞાનના દ્રષ્ટિથી મહારાજને બતાવવું છે કે એ પોતે કોણ છે, કે એ પોતે સ્વયં અક્ષરાતીત પરમાત્મા છે. તો એ સમજાવવા માટે આખું બેકગ્રાઉન્ડ એમને બાંધ્યું કે જેટલી સનાતન ધર્મની જે શુદ્ધ દિવ્ય સાચી પરંપરાઓ છે એનો સમાવેશ શિક્ષાપત્રીમાં કરેલો છે. બરાબર? અને જો આપણે આ ના સમજીએ અને ખોટી રીતે સમજીએ તો સેમ કોન્સેપ્ટ મહારાજ સર્વોપરી છે, એમાંથી ભેદભાવ ઊભો થઈ જાય. અને વચ્ચે આ બેદરસમાં આવશે જ, હમણાં આપણે જોઈશું 10-15 પ્રવચનો પછી, કે ભેદ દૃષ્ટિ, કૃત્ય દૃષ્ટિ, અભિમાન દૃષ્ટિ એ છોડવી પડે. એ મહારાજ કહે છે કે ઘટે જ નહીં. એ પછી ડિટેલમાં વાત કરીશું. જેના પાસે ઘરે વેદરસ હોય તમે જોઈ લેજો, આ નેક્સ્ટ પોઈન્ટમાં જ આવે છે બધું, નેક્સ્ટ 2-3 પોઈન્ટમાં આવશે. એટલે બહુ ધ્યાન રાખવું. સર્વોપરી માનવું ભગવાન સ્વામિનારાયણને, એનો અર્થ એ નથી કે આજે 3 દ્રષ્ટિ નહીં રાખવાની, એની અંદર કોઈ સાથે ભેદભાવ નહીં. ભેદ દ્રષ્ટિ, કૃત્ય દ્રષ્ટિ, કે અભિમાન આવી જાય એનું, કે હું કેવો, અમારું જ્ઞાન કેવું શ્રેષ્ઠ છે, અભિમાન. બરાબર? અને નિયમ ધર્મની અંદર જે દ્રઢતા રાખવી, અને પછી એનો ધર્મ આમ સચોટ રીતે જે પાળતા હોય એનો અભિમાન આવી જાય. કૃત્ય દ્રષ્ટિનો અર્થ એ છે કે જે 5 વર્તમાનનું કર્તૃત્વપણું તે રહે છે, કે હું કરું છું 5 વર્તમાન, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માણ, નિસ્નેહ, આ બધું હું પણ આવી જાય છે, એને કહેવાય કૃત્ય દ્રષ્ટિ. પછી આપણે ડિટેલમાં જોઈશું. શોર્ટમાં સમજવું શું છે? ભેદભાવ છોડવા પડશે, અનિવાર્ય વાત છે આ. વેદરસમાં જે સ્વામિનારાયણ ભગવાનને જે કરાવવું છે, એમને આત્મા સુધી લઈને પછી એ આત્મજ્ઞાનમાં રહીને, આત્મભાવમાં રહીને પરમાત્મા એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરાવી છે. એ ચોખ્ખી વાત લખેલી છે આની અંદર, ચોખ્ખી વાત કરેલી છે કે મહારાજ કહે છે કે મારી ઉપાસના કરો. બરાબર? એટલે ઉપાસના કેવી રીતે કરવી? જો આપણે આનું કનેક્શન 3 પોઈન્ટ ઉપર લાવીએ, ધ્યાનમાં રાખો. બરાબર? સ્વામિનારાયણ હરે, અને હું પણ તે ઉપર કૃપા કરીશ અને વચન રૂપે કરીને તેના હૃદયને વિશે પ્રવેશ કરીને આત્મજ્ઞાન સંબંધી વિચારને પ્રકાશ કરીશ. તે વિચારે કરીને તેને આત્માને વિશે અહમપણું મનાશે. પછી તે આત્મા
પછી તે આત્મારૂપ દેહને અભિમાનને કરીને મારી ઉપાસના કરશે. એટલે ઉપાસના ભગવાન સ્વામિનારાયણની છે, પણ એ આત્મરૂપ સ્થિતિમાં રહીને. અને મહારાજ કહે છે કે આ વિચાર છે તે કોઈક પછી વિશ્વાસી ગૃહસ્થ હોય તેને પૂછે તો તેને બતાવો. પણ હવે આ જ સ્થિતિમાં આવવું હોય કે આત્મરૂપ સ્થિતિમાં આવવું હોય તો વચનામૃતમાં જે વાત લખેલી છે, જે છેલ્લી જે લીટી છે પ્રથમના 60માં, કે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. કે એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ હોય તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ. આપણે ધર્મ અને ભક્તિની વ્યાખ્યા જોઈ, થોડી વ્યાખ્યા આપણે જોઈ છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મ જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી. એટલે આપણે જે સ્વામિનારાયણ ભગવાનની જે ઉપાસના કરીએ છીએ, કે જ્યાં જ્યાં કૃષ્ણ શબ્દ આવે છે, આપણે શું સમજવાનું? ઉપાસક જે છે એને શુદ્ધ અને સર્વોપરી ઉપાસના રાખવી પડે. એટલે જે સ્વામિનારાયણ ભગવાનની જે ઉપાસના છે, જેને કૃષ્ણની ઉપાસના હોય, તો પછી એ આખું શ્રીમદ ભાગવત અને કૃષ્ણના મંત્રોને એ આખા ટ્રેકમાં જોવું પડે. રામની ઉપાસના એવી હોય, શિવની ઉપાસના એવી હોય, જેની ઉપાસના હોય. આપણે મહારાજની ઉપાસના છે, મહારાજનો આકાર એટલે શ્રી પુરુષોત્તમ નારાયણનો આકાર, બરાબર. એ વખતે મનુષ્ય રૂપે હતા, આજે પ્રતિમા સ્વરૂપ છે અને સર્વવ્યાપક તો છે જ, અને સાચા સંતોની અંદર પ્રગટ છે. કે સાચા જે અખંડ ધારક પુરુષ કે સંત કહેવાય એની વાત છે, બરાબર. કે એવી રીતે પણ મહારાજ પ્રગટ છે, અને જે આચાર્યમાં માનતા હોય એવી રીતે પણ માની શકાય. એ પછી જેની જેવી શ્રદ્ધા, અનુભવ, એના વિશે આપણે બહુ કહેતા નથી, બરાબર. એટલે પોઈન્ટ શું છે કે ભગવાન તરફ જ દ્રષ્ટિ હોવી જોઈએ, પોતાના ઈષ્ટ તરફ. તો અહીંયા જે વેદરસમાં લખ્યું કે મારી ઉપાસના કરવી, સીધી આજ્ઞા છે, સ્ટાર્ટિંગમાં જ આજ્ઞા છે, સીધી જ વાત છે કે આત્મરૂપ દેહને અભિમાનને કરીને મારી ઉપાસના કરવી. એટલે આવી ગયું. એટલે ઉપાસના ચોખ્ખી બની ગઈ કે કોની ઉપાસના છે? સ્વામિનારાયણ ભગવાન. નીલકંઠ વર્ણી, ઘનશ્યામ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, સજાનંદ સ્વામી મહારાજ, બધા એક જ વ્યક્તિ, એક જ તત્વ છે. એ મનુષ્ય રૂપે શ્રી પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા, બરાબર. એટલે એ જે પ્રગટ, જે અહીંયા જે મનુષ્ય શરીર અને જે ત્યાં પુરુષોત્તમ જે વ્યતિરેક સ્વરૂપ, એ એક જ છે. પણ એ તત્વથી સમજવા પડે. તો પછી મહારાજને સદગુરુ તરીકે કે કોઈ મોટા સંત તરીકે આવી રીતે એવી રીતે પછી એટલે સમજણમાં ખામી કહેવાય. એ તો પછી અગેન એ બધી ઉપાસનાની બધી વાતો છે, તો એ પણ ધ્યાન રાખવું. અહીંયા પોઈન્ટ આપણે એટલો લેવો છે કે આત્મજ્ઞાન પ્રગટ કરવું છે, આત્મસ્થિતિમાં જવું છે. એના માટે મોટા પુરુષનું અનિવાર્યપણું છે. સીધી વાત છે. જો મહાપુરુષ, દિવ્ય પુરુષ, જેને એકાંતિક ધર્મમાં જેની સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. એ કેવળ વાંચવાથી, કે આ વેદરસ વાંચી શકીએ, વચનામૃત વાંચી શકીએ, શિક્ષાપત્રી વાંચી શકીએ, કે બીજા અનેક ગ્રંથો વાંચી શકીએ, પણ એ પછી વાચ્યાર્થ જ્ઞાન ઊભું થાય છે. સારું છે, એમાં કંઈ વાંધો નથી, પણ એ સ્થિતિ ક્યારે પ્રાપ્ત થાય એનો ડાયરેક્ટ કોન્ટેક્ટ હોવો જોઈએ. કે આની સ્થિતિ, મોટા સંતની, મોટા પુરુષની સ્થિતિ કેવી છે એને ઓળખવા પડે. પહેલાં તો ઓળખવા પડે કે એમાં ધર્મ કેવો છે, ભક્તિ કેવી છે, જ્ઞાન અને વૈરાગ્ય, 4 પોઈન્ટ કેવા છે, અને 100% લેવલ ઉપર છે કે નહીં. અને જો હોય એવી રીતે, અને આપણે અંતરમાં ઓળખવું પડે પહેલાં, અને એવી રીતે હોય તો પછી એમના પાસે માગવું પડે કે તમારી સ્થિતિ છે એ મારી સ્થિતિ તમારી જેવી કરાવો. એ ગુરુનો મહિમા છે, સત્પુરુષનો એવો મહિમા છે. સત્પુરુષની ઉપાસના નથી. આપણા સંપ્રદાયમાં કોઈ સાધુની ઉપાસના નથી. ઉપાસના ભગવાનની જ છે. 2 ચરણ શ્રી પુરુષોત્તમની ઉપાસના. જો વેદરસના જ વચન છે, મારી ઉપાસના કરો, સ્વામિનારાયણ ભગવાન કહે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પુરુષોત્તમ જેનો જે લક્ષ્ય શ્રી પુરુષોત્તમ ભગવાન છે, બરાબર. એટલે એની શિક્ષાપત્રી 103 શ્રી કૃષ્ણ ભગવાન વિશે મહાત્મ જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણ. મહાત્મ જ્ઞાન એટલે શું? તો આપણે જે મહારાજની ઉપાસના કરીએ છીએ કે એ અનંત કોટી બ્રહ્માંડ, બરાબર, એ તો સંકલ્પ માત્રથી બધું ઊભું થાય છે. એટલે ભગવાન તો એક જ છે, પણ આ તો બધી તાત્વિક પ્રક્રિયા છે કે મૂળ પુરુષ દ્વારા શ્રી પુરુષોત્તમ ભગવાન આવે છે, પુરુષ રૂપે આવે છે. 41મું વચનામૃત, બધું બહુ ગૂઢ તત્વજ્ઞાન છે. તો એ મહિમા કે મને કોણ મળ્યા, કોના દર્શન કરીએ છીએ. આપણે જે મંદિરોમાં જઈએ, કે ઘરમાં મંદિર હોય, આપણે બહાર મંદિર હોય, બરાબર. સ્વામિનારાયણ ભગવાનના જે 6 ઓરિજિનલ મંદિર, પછી અનેક મંદિરો એના પછી થયા છે, પણ મહિમા
મહાત્મ્ય સહિત, એટલે ઘણીવાર સ્નેહ હોય, પણ મહારાજ શું કહે છે? 2 શબ્દ વાપર્યા, ઘણો સ્નેહ. મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે, કે ભગવાનને વિશે, શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મ જ્ઞાન, એનો મહિમા કેવો છે એ પહેલા સમજવો પડે. આને કહેવાય એકાંતિક ધર્મ. કે આ જે આત્માની વાત આપણે જે આના પર મનન કરીએ છીએ, આત્માની ઝાંકી પણ ના થાય જ્યાં સુધી આ શિક્ષાપત્રી શ્લોક 103 બરાબર સમજવો પડે. 100%. 103 104 આ 2 શ્લોક જે છે, 104મો, 104 એમાં શું વાત લખેલી છે? અને શ્રી કૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં, તે વૈરાગ્ય જાણવો. વૈરાગ્યની વ્યાખ્યા આપણે પ્રથમના બીજામાં પણ આની વાત જોયેલી. અને જીવ, માયા અને ઈશ્વર તેમના સ્વરૂપને જે રૂઢી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ. બરાબર? એટલે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ 4 પોઈન્ટ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ છે શું એની વ્યાખ્યા કરેલી છે. હી હેઝ ડિફાઇન્ડ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ, એનું ડેફિનેશન આપેલું છે. અને વચનામૃત ગરડા પ્રથમનું 60મું વચનામૃત, એમાં ચોખ્ખી આજ્ઞા છે. આપણે આખું વચનામૃત જોઈશું, કારણ કે આખું જોવું છું, કારણ કે વાસનાનો પ્રશ્ન મહારાજે જ ઊભો કર્યો છે આની અંદર. અને પછી સારંગપુરના 5માં પછી ફરીથી આ જ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ ફરીથી પૂછ્યો છે. અને પ્રથમના 11માં પણ વાસનાની વાત છે. બરાબર? એટલે આ વાસનાનો મોટો પ્રશ્ન રહ્યા કરે છે. તો એનું બધું સારાંશ આટલો છે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ પહેલાં સમજવી, પછી એ સમજીને એના પર મનન કરીને ભગવાનના જે મોટા પુરુષો, કોઈક પણ મહાસંત આવી રીતે પહોંચી ગયા, 64 લક્ષણ યુક્ત. 64 લક્ષણ તો ક્યારે આવે? ત્યારે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ 100% લેવલ ઉપર, 100% લેવલ ઉપર આવી જાય, એને કહેવાય પૂરો સાધુ. પૂરો સાધુ એટલે સ્વામીની વાતોમાં પણ વાત આવે છે, વચનામૃતોમાં પણ આવે છે, અનેક રીતે બધું એનું વર્ણન છે. સંત મહિમાના પદો પણ મુક્તાનંદ સ્વામીએ કેટલા બધા લખેલા છે. બરાબર? કે સાચા સંતને ઓળખવા પડે. બહુ જ પરમહંસોના પાને સાચા સંતની વાત આવે છે. સાચા સંત બનવું પડશે. અને સાચા સંત તો દરેકને બનવાનું છે. પાછું સંત એટલે કોઈ વેશથી સંત નથી થતા, એ સ્થિતિની વાત છે. સાધુ, આપણે ત્યાગી સાધુ કોઈક બની શકે, પણ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં તો કહ્યું કે ત્યાગી સાધુ સર્વ પ્રકારે સુખીઓ થાય, પણ સ્નેહ, કામ, સ્વાદ, માન, મોટા વાસનાઓ, એનું દુઃખ રહ્યા કરે. અને જેમ એમ ટળે ત્યારે એ સુખીઓ થાય. બરાબર? એટલે બાહ્ય રીતે ત્યાગ ખરો, પણ અંતરમાં વૈરાગ્ય બાકી હોય. એટલે એ પણ પોઈન્ટ બધા સમજવા પડે. સંત અને ત્યાગી સાધુમાં આટલો ફરક. ગ્રહસ્થ પણ સંત બની શકે, નાનો છોકરો પણ સંત બની શકે, કોઈક ગડપણમાં પહોંચી ગયા ત્યાં પણ સંતત્વ પ્રાપ્ત થાય. કોઈક ત્યાગી હોય, ત્યાગીને પણ સંતત્વ પ્રાપ્ત થવું જોઈએ. એટલે એકાંતિક ધર્મની સિદ્ધિ, દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું. તો એકાંતિક ધર્મ છે શું? એકાંતિક ધર્મ એટલે કે આવી રીતે જે એટલે શ્રુતિ અને સ્મૃતિની અંદર બરાબર શિક્ષાપત્રીની આજ્ઞાઓ, ધર્મામૃતની આજ્ઞાઓ, નિષ્કામ શુદ્ધિની આજ્ઞાઓ, આ 3 ગ્રંથ, આ બધો ધર્મ છે. કે બહુ ક્લિયર છે. કારણ કે સત્સંગી જીવનમાં જ છે આ બધા ગ્રંથો. શિક્ષાપત્રી આવી ક્યાંથી? સત્સંગી જીવનમાંથી છે. બરાબર? હરિગીતા ક્યાં છે? સત્સંગી જીવનમાંથી છે. ધર્મામૃત સત્સંગી જીવન, નિષ્કામ શુદ્ધિ સત્સંગી જીવન, નારાયણ ગીતા સત્સંગી જીવન. સત્સંગી જીવન આખો પાયાનો ગ્રંથ છે. સીધી જ વાત છે આ. એટલે ધર્મ જ્ઞેયો સદાચાર શ્રુતિ સ્મૃત્યુ, મને પ્રોનાઉન્સિએશનમાં તકલીફ પડે છે, એટલે શ્રુતિ સ્મૃતિમાં પ્રતિપાદન કર્યું. મને સંસ્કૃત બહુ ગમે છે એટલે પ્રયત્ન કરીએ. હા, એનું પ્રોનાઉન્સિએશન આવો છે. ધર્મજ્ઞેય સદાચાર શ્રુતિ સ્મૃત્યુપપાદિત મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. દેટ ઇઝ ધ કરેક્ટ પ્રોનાઉન્સિએશન બરાબર હોવું જોઈએ. બરાબર? એટલે આવી રીતે કેટલી સુંદર વાત છે આ. અને મહારાજે જો મહાત્મ જ્ઞાને સહિત કેવો સ્નેહ, આપણા અંતઃકરણમાં સ્નેહ શાના વિશે છે? પંચ વિષયમાં છે. પંચ વિષયમાં સ્નેહ છે બધો. હવે જો આના ઉપર હવે વચનામૃત ગરડા પ્રથમનું 60મું શાંતિથી આનું આપણે સાંભળીએ.
સ્વામિનારાયણ હરે ગરડા વચનામૃત, ગરડા પ્રથમનું 60મું વચનામૃત. અને આ વચનામૃત આપણે વેદરસ સાથે અને શિક્ષાપત્રીના જે 2 શ્લોક જે છે 103, 104 એના સાથે એનું ઇન્ટરમિક્સ કનેક્શન કરવા માટે પ્રયત્ન કરીશું. જોઈએ હવે કેટલો ટાઈમ છે. મહારાજની જય. સ્વામિનારાયણ હરે. સંવત 1874 ફાગણ વદી પ્રતિપદાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી ને તે પાગને વિશે ધોળા પુષ્પના તોરા વિરાજમાન હતા અને કંઠમાં ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. બરાબર, આવી રીતે મહારાજનું વર્ણન છે. બધા પરમહંસો બેઠા છે. સંવત 1876 ફાગણવદી 1 પ્રતિપદાને દિવસ. આવી રીતે બધું દિવસ અને ટાઈમ સ્કેલ બધું મૂક્યું છે ત્યાં. આવી રીતે સભા પેટી ચાલે. શ્રીજી મહારાજ પોતે બોલે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વ સાધન કરતા વાસના ટાળવી તે ફરીથી વાંચું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વ સાધન કરતા વાસના ટાળવી એ સાધન મોટું છે. પહેલું વાક્ય સમજ્યા. મહારાજનું કૃપા વાક્ય છે. કોઈ પ્રશ્ન નથી પૂછ્યો અહીંયા. મહારાજ પોતે બોલે છે કે સર્વ સાધન, કેટલા સાધન છે? અનંત પ્રકારના. બરાબર. પ્રથમના પહેલામાં સાધનની પણ વાત લખેલી. પ્રથમના પહેલામાં શું વાત કે કયું કઠણમાં કઠણ સાધન છે એ પ્રશ્ન છે પ્રથમના પહેલામાં. અહીંયા પ્રશ્ન શું છે કે સર્વ સાધન કરતા વાસના ટાળવી એ સાધન મોટું છે. એટલે અનેક પ્રકારના સાધન છે, પણ એવી જે સાધના કરવી, એવા સાધન કરવા, એવો પ્રયત્ન કરવો, પુરુષાર્થ કરવો જેને લઈને વાસના ટળી જાય, વાસનાનું પરિવર્તન થઈ જાય ભક્તિની અંદર. અને અખંડ વૃત્તિની વાત ગરડા પ્રથમના પહેલામાં કરેલી છે. એટલે મોટું અને કઠણમાં કઠણ સાધન તો એ જ છે. એટલે એનો ઉત્તર તો એ છે કે કોઈક પૂછે કે સર્વ સાધનમાં કયો મોટું સાધન છે? અખંડ વૃત્તિ. અને મહારાજ અહીંયા શું કહે છે કે બધી જે સાધના કરીએ છીએ એમાં જે વાસના ટાળવી એ સાધન મોટું છે. એ સાધન મોટું છે. બરાબર. હવે જો તો વાસના ટાળવી એટલે એનો શું અર્થ છે? તો મહારાજ આગળ કહે છે તે વાસના ટાળવાની એમ વિકતિ છે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય તેને વિશે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરવો છે. મારે જેટલી ભગવાનને વિશે વાસના છે તેટલી જ જગતને વિશે છે કે ઓછી વધુ છે. પહેલાં મહારાજ બતાવે છે કે શું કરવું. બરાબર. આજે જીવન મુક્ત સ્થિતિની બધી વાત થઈ વેદરસમાં કે આવી રીતે આત્માનું દર્શન કરવું છે. આ બધી મોટી મોટી વાત છે આમ જોવા જાવ તો. પણ આ કેવી રીતે થાય? તો વચનામૃતોમાં જવું પડશે આપણે, અને શિક્ષાપત્રી, બંને ગ્રંથોમાં બહુ સારી રીતે સચોટ રીતે જોવું પડે. અને બધું જ બતાવ્યું છે. કૃપા છે, પણ ભગવાન સ્વામિનારાયણ સદગુરુના ફોર્મમાં હતા. એટલે સદગુરુ રૂપે બધાના સદગુરુ પણ હતા અને ઈષ્ટ પણ હતા. એટલે એમને બધું સમજાયું છે. જો અમેઝિંગ વાત છે, બહુ સુંદર. કે વાસના ટાળવાની એમ વિકતિ એટલે કેવી રીતે ટાળવી? એક એક શબ્દો પર ધ્યાન રાખીએ કે શબ્દ, સ્પર્શ, રૂપરસ અને ગંધ એ જે પંચ વિષય તેને વિશે જેટલી પોતાને તૃષ્ણા હોય. તૃષ્ણા ક્યાં છે? હૃદયમાં છે. હૃદય ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, ઈચ્છા, બધી ઈચ્છા શક્તિ. બરાબર ને? અનંત પ્રકારની ઈચ્છાઓ એને કહેવાય તૃષ્ણા. પંચ વિષયમાં તૃષ્ણા. સરસ ખાવાનું, સરસ બધું સાંભળવાનું. અને પછી ગરડા પ્રથમના બીજા પ્રમાણે એનું લિંક ત્યાં પણ આપણે લઈ શકીએ કે ઉત્તમ કોટીના જે વિષય છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એમાં ઉદાસીનતા આવી જાય છે. ભોગ એટલે પ્રારબ્ધ કર્મ અનુસાર પ્રાપ્ત થાય છે. ત્યાગી સાધુ એમને પણ બધું ખાવા પીવાનું કેટલું બધું લક્ઝરી પ્રાપ્ત થતી હોય છે. નથી કહેતા કે સાધુ થવું તો સ્વામિનારાયણના, આવી એક કહેવત છે, બધી લક્ઝરી પ્રાપ્ત થાય. બરાબર ને? આજે સમય એવો છે. મહારાજના વખતમાં એવું નથી. બાકી મહારાજના વખતમાં બહુ અઘરું હતું બધું. આજે તો બધું પ્રશ્ન જ નથી. કહીએ કેવળ પંચવર્તમાનમાં સળંગ રહેવું પડે ને અખંડ વૃત્તિ જોડવી પડે. જે સંસ્થામાં કોઈ પણ સંસ્થા એની અંદર સેવા કરવી પડે. એકદમ સીધું, એકદમ કોઈ પ્રશ્ન જ નથી રહેતો. કોઈ રહેવાનો પ્રશ્ન નથી, ખાવા પીવાનો પ્રશ્ન નથી,
કોઈ બીજો કોઈ વિક્ષેપ જ નથી આમ જોવા. પછી અંતરકરણમાં વિક્ષેપ કરીએ તો એ બધા વિક્ષેપ ખરા. સ્વામિનારાયણ સાધુ થવું તો સ્વામિનારાયણના આવી રીતે બધી વાત છે, બરાબર. પણ એમને એમ નથી થયું, તો બહુ પરમહંસોની તપશ્ચર્યા દ્વારા આ બધું થયું છે, મહારાજની કૃપા દ્રષ્ટિથી થયું છે કે આજે સમય આવી રીતે સરસ આવી ગયો છે આપણા સંપ્રદાયમાં અને અનેક સંસ્થાઓમાં. આવી બધી વાત છે. જો એટલે શબ્દ, સ્પર્શ, રૂપરસ અને ગંધ એ જે પંચ વિષય, તેને વિશે જેટલી પોતાને વિશે તૃષ્ણા હોય, પહેલાં તો તૃષ્ણા કેટલી છે મારી, તૃષ્ણા પંચ વિષયમાં હોય તે કેટલી છે તેને વિચારવી. હવે કોને વિચારવી? પોતાને જ વિચારવી પડે. ભગવાનની મૂર્તિ આગળ ગુરુ પરંપરાને નમસ્કાર કરીને, અવતારોને પૂજ્ય માનીને ભગવાન સ્વામિનારાયણ આગળ બેસીને વિચાર કરવો કે હે પ્રભુ, મારી અંદર તૃષ્ણા કેવી છે એ મને બતાવો. એના માટે પ્રાર્થના કરવી પડે. કારણ કે જો જ્યારે આપણે સંતને પ્રાર્થના કરીએ, સંતોને પ્રાર્થના કરીએ કે એકાંતિક ધર્મ પ્રાપ્ત થાય, એ તો ઉત્તમ કોટીની પ્રાર્થના છે. એકાંતિક ધર્મ એકાંતિક થકી જ સિદ્ધ થાય છે. તો એવી પ્રાર્થના જ્યારે કરીએ ત્યારે શું થાય છે કે ભગવાન કૃપા કરે છે સિદ્ધિ, કે ખરેખર એને સાચી રીતે સાચા ભાવમાં એકાંતિક સ્થિતિમાં જવું છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ચારે ચાર સિદ્ધ કરવા છે. તો એ કરવું હોય તો આની અંદર મહારાજે સીધી ટેકનિક બતાવેલી છે, ટેકનોલોજી. ધીસ ઇઝ વચનામૃત ટેકનોલોજી, વચનામૃતની ટેકનોલોજી છે આ. તો મહારાજ શું કહે છે કે શબ્દ, સ્પર્શ, રૂપરસ, ગંધ એ જે પંચ વિષય, તેને વિશે જેટલી પોતાને તૃષ્ણા હોય તેને વિચાર કરવો છે. મારે જેટલી ભગવાનને વિશે વાસના છે તેટલી જ જગતને વિશે છે કે ઓછી વધુ છે. એટલે ભગવાનને વિશે પણ વાસના, એટલે એ તો સદવાસના છે. વચન આપણે જે શું કહેવાય, શબ્દ, સ્પર્શ, રૂપરસ, ગંધ, પાંચે વિષયો ભગવાન તરફ હોય. મૂર્તિનું દર્શન ગમે, કથા વાર્તા સાંભળવી ગમે, ભગવાનનો પ્રસાદ જમવો ગમે, બરાબર. આવી રીતે બધું ભગવાનના સંત, ભગવાનના ભક્તો, અવતારોના ચરણ સ્પર્શ કરીએ એ બધું ગમે. સુગંધ એટલે બધા પુષ્પ અને ભગવાન સંબંધી જેટલી સામગ્રી છે બધું, એનું જે સુગંધ છે એ આપણે ગમે. એટલે એ ભગવાનને વિશે તૃષ્ણા કહેવાય. જો ધ્યાન રાખીએ, મહારાજ શું કહે છે કે મારે જેટલી ભગવાનને વિશે વાસના છે તેટલી જ જગતને વિશે છે કે ઓછું કે ઓછી બધું છે. કે ભગવાનની વિશે જે ઈચ્છા છે, ભગવાનની પ્રાપ્તિ લેવલ કેટલું છે એનું, ઇક્વલ લેવલમાં છે કે 50% કે જગતની વાસના ઉપર આમ 80% એવી છે અને ભગવાનને પ્રાપ્ત કરવું એ થોડું ઓછું છે 20%. એવી રીતે પોતાની અંતઃકરણમાં બધું જોવું પડે. પણ એ જોવા માટે પણ પ્રાર્થના અને આ વચનામૃતનો અભ્યાસ અને વચન જે છે, મહારાજે કીધું કે હું હૃદયના વિશે પ્રવેશ કરીશ. એટલે વચનામૃતો જે છે બધા એ પ્રવેશ હોવા જોઈએ, અંતઃકરણની અંદર પ્રવેશ કરવા પડે. એટલા માટે આનો નિત્ય અભ્યાસ હોવો જોઈએ, બરાબર. એટલે અભ્યાસ કરીએ, વચન વાંચીએ, હવે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. તો મહારાજ કહે છે કે 5 પ્રકારના વિષય છે, શબ્દ, સ્પર્શ, રૂપરસ, ગંધ. તેને વિશે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરવો. પહેલાં તો તૃષ્ણા કેટલી છે 5 વિષયોમાં એનો વિચાર કરવો. તો કયો વિચાર કરવો? આ સાધના છે. અને આના માટે સમય લાગે હા, કે એમને નથી થતું. એને વિચાર કેવો કરવો કે જેટલી ભગવાનની વિશે વાસના છે, મારી અંતઃકરણમાં કેટલી ભગવાનની વિશે વાસના છે તેટલી જ જગતને વિશે છે. ઇક્વલ લેવલમાં છે કે ઓછી વધુ છે. કે આજે પંચ વિષયમાં વાસના ઘણીવાર બહુ જ આમ ઉપરના લેવલની હોય. ઉપરના એટલે પ્રબળ હોય, પ્રબળ વાસના. અને એવા પણ ભક્તો હોય કે બહુ એમ પંચ વિષયમાં કંઈક થોડી વાસના રહી ગઈ હોય, ઈચ્છાઓ બધી રહી. વાસનાનો શું અર્થ છે? વિષયોની જે એનો જે અનુભવ, વિષયોમાંથી જે અનુભવ આવે છે જેને આપણે ભોગ કહીએ છીએ, એ વિષયોનો અનુભવ એને આપણે ભોગ કહીએ. એનું નામ છે ભોગ, કે એની વ્યાખ્યા છે ભોગ. એ ભોગ એને જોઈએ છે. તો ભગવાનના સ્વરૂપનો ભોગ જોઈએ છે. અનુભવી નંદમાં બ્રહ્મરસના ભોગી રહે. આપણે એ લીટી જોયેલી પહેલાં મુક્તાનંદ સ્વામીની. એટલે ભોગ સાથે આનું કનેક્શન આવે છે. ભોગ શું છે, આ વાસના શું છે, આ તૃષ્ણા શું છે,
વાસના, તૃષ્ણા, ભોગ અને એકાંતિક ધર્મ, એકાંતિક સંત, આનું બધું કનેક્શન આપણા અંતઃકરણમાં બરાબર સચોટ રીતે લાવવું પડે. ત્યારે આ બધું બ્રહ્મ જ્ઞાન ઉતરે અને મહારાજની વાણી ઉતરે અંતરમાં. બાકી આ મનન ચિંતન ના કરીએ તો પછી શું થાય છે? આપણે વચનામૃત વાંચ્યું કે શિક્ષાપત્રી વાંચી પણ એનું મનન કરતા નથી. એટલે મનન જ્યારે કરીએ ત્યારે આનું કનેક્શન બધું દેખાય અને કનેક્શન આપણા અંતઃકરણની અંદર જોવાનું છે. એ કેવળ બાહ્ય રીતે હમણાં હું સચિન બોલે છે, હમણાં હું બોલું છું, એ તો પછી કેવળ વાચ્યાર્થ જેવું થઈ જાય. આપણા અંતઃકરણમાં આખું પાછા વળીને જોવું પડે. મહારાજે જ કીધું છે અહીંયા કે પંચ વિષય તેને જેટલી પોતાને તૃષ્ણા હોય. હવે તૃષ્ણા કંઈક ફિઝિકલ વસ્તુ છે? એ કંઈક સ્થૂળ તૃષ્ણા તો અંતઃકરણની વૃત્તિ છે, ઈચ્છા છે, એની અંદર શક્તિ છે, વાસનાઓમાં અપાર શક્તિ છે. એ શક્તિ જે વાસનામાં જે છે એનું પરિવર્તન એકાંતિક ધર્મમાં થવું જોઈએ. એટલા માટે ધર્મ અને ભક્તિની વ્યાખ્યા 103 શ્લોક, એમાં સ્નેહની વાત આવી ગઈ. મહાત્મ જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ, તે ભક્તિ જાણવી. બરાબર? તો આ પ્રકારની ભક્તિમાં જવું હોય, સ્નેહ તો છે જ. અંતઃકરણમાં પંચ વિષય સાથે સ્નેહ છે, એમાં શક્તિ બધી ખલાસ થઈ જાય છે. એટલે પંચ વિષયની વિશે તૃષ્ણા જે રહી છે એ તૃષ્ણામાં અપાર અંતઃકરણની શક્તિ ખલાસ થઈ જાય છે. પ્રશ્ન જ નથી. એટલા માટે મહારાજે કીધું કે બળિયો ભક્ત, બળવાન ભક્ત, બળને પામવું, આવી રીતે શબ્દ એ શક્તિના શબ્દ છે બધા. એટલા માટે તો રાધિકાજીનું નામ લીધું પહેલા, વામેયસ્ય સ્થિતા રાધા. એ શક્તિની વાત છે. એ રાધાજીને લક્ષ્મીજીનું પ્રસાદીનું કુમકુમ એટલે ચાંદલો, આ શક્તિની વાત છે. એ શક્તિ કેવી રીતે? એ ભક્તિમાં, શક્તિનું પરિવર્તન ભક્તિમાં થઈ જાય. એટલા માટે આજે રાધિકાજી અને લક્ષ્મીજીનું કુમકુમ શિક્ષાપત્રીની ઓરિજિનલ શ્લોકોમાં આવી રીતે વાત લખેલી છે. પછી હવે ગુરુ પરંપરાઓમાં અનેક રીતે એનું બધું વર્ણન થાય છે તિલક ચાંદાનું, પણ મૂળ શબ્દો એ છે. અને એવું કેમ લખ્યું છે? એનું કારણ શું છે? કે આપણી અંદર જે તૃષ્ણા છે, જગત સંબંધી તૃષ્ણા છે, ઈચ્છા છે, વાસનાઓ છે, બધો કચરો બધો ભરાય છે. બરાબર? પણ એમાં જે શક્તિ તો એક જ છે. એનર્જી ઇઝ રો, શક્તિ ઇઝ નોટ ટુ. એ તો, અને શક્તિ કોની છે? ભગવાનની. ભગવાને જે ઉત્પન્ન કર્યા બધા બ્રહ્માંડો, કોની શક્તિ છે? એમની સંકલ્પ શક્તિ છે. કઈક શક્તિ છે. પ્રકૃતિને જ્યારે એક્ટિવેટ કરે છે મૂળ પુરુષ, પ્રકૃતિ સામુ દ્રષ્ટિ કરે છે મૂળ પુરુષ, તો દ્રષ્ટિ કોણ કરે છે? એ તો મૂળ પુરુષ કરે છે. પણ દ્રષ્ટિ કેવી રીતે થાય છે? કે ભગવાન પુરુષોત્તમ નારાયણ પુરુષ રૂપે થઈને પ્રકૃતિ સાથે એવી રીતે એને એક્ટિવેટ કરી નાખે છે. આ વચનામૃતના તત્વજ્ઞાનમાં આવે છે. એટલે શક્તિ કોની છે? ભગવાન પુરુષોત્તમની. આપણા અંતઃકરણમાં, બોલવામાં, વિચારવામાં, બ્રહ્માંડમાં એક જ શક્તિ છે, અને ભગવાન પુરુષોત્તમની જ શક્તિ છે. અવતારોમાં પણ, સંતોમાં પણ, બ્રહ્માંડોમાં પણ, આપણા શરીરમાં પણ, બધી જ વાસનાઓની અંદર પણ એની જ શક્તિ છે. બીજા કોઈની શક્તિ નથી. there is no independent energy source other than Shri Purushottam Bhagwan. I wish I could talk about this in English, પણ આપણે ગુજરાતી એટલા બધા ઘણા બધા ભક્તો જે ઇંગ્લિશ નથી સમજતા, પણ બાકી ઇંગ્લિશમાં મને જરા વધારે આ બધું વ્યવસ્થિત સચોટ થાય. જેટલો આમ તો પ્રયત્ન કરું છું ગુજરાતીમાં. ઘણી બધી ભૂલો પણ બહુ થતી હોય. ગુજરાતી ભણ્યા જ નથી કોઈ દિવસ, પણ તો મહારાજની કંઈક દયાથી આપણે વાંચી છે. અને ખરેખર મૂળ ગ્રંથો ગુજરાતીમાં છે. ઘણા શબ્દો તો ગુજરાતીમાં છે જ નહીં. બરાબર ને? બધા ટેકનિકલ લેંગ્વેજ, ધીસ નોટ ઇન ગુજરાતી. the non-mechanical activation parts of the brain. હવે આ બધી વસ્તુ તમે ગુજરાતીમાં કેવી રીતે કહો? ઇટ્સ વેરી ડિફિકલ્ટ, બટ વેદરસનું બધું ઇંગ્લિશમાં પણ કરવા માટે પ્લાન ખરો. થશે બધું મહારાજની દયાથી. અઘરું છે બધું આ. પણ જો વિચાર કરો, આ તૃષ્ણા, મહારાજ શું કહે છે? તૃષ્ણાને ઓળખવી. બહુ ધ્યાન રાખો. શ્રીજી મહારાજના શબ્દો પર ધ્યાન રાખો. આપણે બધાએ પંચ વિષય તેને વિશે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરવો. પહેલા તો તૃષ્ણા કેવી છે? તૃષ્ણા શું છે? તૃષ્ણા એટલે ઈચ્છા, અનંત ભોગની ઈચ્છા. બરાબર? આટલું તો ક્લિયર થાય. આટલું તો અનુભવમાં આપણે છે જ. દરેકના અનુભવમાં આટલું તો છે જ કે સરસ ગુલાબજામ મૂકીએ તો એનો અનુભવ છે, જલેબી મૂકીએ તો એનો અનુભવ છે. બરાબર? કેરીનો રસ આપણે બોડામાં મૂકીએ બધા મસાલા નાખીને તો એનો એક અનુભવ છે. એવી રીતે પંચ વિષય જેટલા છે એનો બધો અનુભવ છે. અને એ જે અનુભવ છે એ અનુભવની તૃષ્ણા
એટલે તૃષ્ણા શેનું છે કે એ જે ભોગની તૃષ્ણા, ભોગની ઈચ્છા, અને ભોગ કેવી વસ્તુ છે એ ક્ષણિક, નાશવંત, અને બહુ વધારે એની અંદર વૃત્તિ રાખીએ તો દુઃખરૂપ બની જાય. વિષયનું સુખ એટલે સુખ, એને આપણે સુખ કહીએ. ભોગ એટલે એક પ્રકારનું સુખ છે. ત્યાં થોડું તો કંઈક તો છે જ ને, ભગવાને ત્યાં મૂક્યું છે, બરાબર. એનું એ કેમ મૂક્યું છે? કારણ કે એનાથી પર થવા માટે મૂક્યું છે. સુખ દુઃખ કેમ મૂક્યું છે? કારણ કે એનાથી બહાર નીકળીને પુરુષોત્તમ સાથે રસબસ થવા માટે, ભગવાન સાથે રસબસ થવા માટે, એકાગ્ર ચિત્ત થવા માટે, એકાગ્ર સ્થિતિ પ્રાપ્ત કરવા માટે, એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સુખ દુઃખનો અનુભવ ભગવાને મૂકેલો છે. દ્વંદ્વનો અનુભવ છે. દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમ અસ્યાદિલક્ષમ. એટલે તૃષ્ણા શબ્દ, એ શબ્દ મહારાજે બોલ્યા છે, એ તૃષ્ણા જોવી પડે કે મારી અંદર કઈ તૃષ્ણા છે, કેટલી તૃષ્ણા છે. આ બધું ધ્યાન અને અંતરદ્રષ્ટિનો વિષય છે. આના માટે ઘણો સમય લાગે. સમય આના માટે કાઢવો જીવનમાં. વ્યર્થ કાલેન નેતવ્યો ભક્તિમ ભગવતો વિના. સમય આના માટે છે. માળા લેવી, ભગવાનના મંદિરોમાં જવું, પ્રદક્ષિણા બહુ ભાવપૂર્વક, કોઈનો અવગુણ અભાવ, ખોટી વસ્તુ વિચારવાની જ નથી. જેની જેવી સમજણ હોય, જે કરવું હોય એ નથી. ગુજરાતીમાં કે ભેંસના માથે સિંગડા, એવું કંઈક છે કે એ ભેંસના માથે છે. આપણે શું લેવા દેવા એના વિશે? બીજાનું જોવાનું જ નહીં, બીજાના ગુણ જ જોવાના, તો આપણે મુક્ત થઈ જઈએ. બીજાનું જો અવગુણ જોઈએ ને, ખલાસ. એટલે આને પછી શું થાય છે? આપણા અંતઃકરણમાં બધી તૃષ્ણા છે એ વધતી જાય. એનું બધું લિંક જ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માત્સર્ય, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, આ બધું એનું કનેક્શન છે. એટલે બધું પ્રોબ્લેમ મોટા ઊભા થઈ જાય. અંતઃકરણનો કજિયો, એમાંથી બહાર નીકળવું. એટલે મહારાજ શું બતાવે છે અહીંયા, શ્રીજી મહારાજ, કે પોતાને તૃષ્ણા કેટલી છે એનો વિચાર કરવો, અને પછી વિચાર શું કરવો કે મારે જેટલી ભગવાનની વિશે વાસના છે તેટલી જ જગતની વિશે છે કે ઓછું બધું છે, તેની પરીક્ષા કરવી. હવે આપણે કરીએ છીએ. આ તો હું પોતાની જાતને જ પૂછું છું, તમને નથી કહેતો કોઈને, જે બધા ભક્તો સાંભળે છે. આ તો શ્રીજી મહારાજ આપણે બધાને કહે છે. અને પરીક્ષા કરે કોણ? પોતાને જ કરવું પડે. એટલે ભગવાનના જે મોટા પુરુષ છે, સંત છે, એ કેવી રીતે જીવે છે, એમના ચરિત્રો કેવા છે, કેવી રીતે વર્તે છે, એટલે એમના જે પ્રસંગો. એટલા માટે આજે ગુરુ પરંપરાઓ જેટલી છે, મહારાજથી લઈને આજ સુધી જે પરંપરાઓ જે છે, એમની એ પરંપરામાં એ કેવી રીતે જીવ્યા છે, કેવી રીતે પોતાની વાસનાઓ ટાળી છે, કેવી રીતે ભગવાનમાં જોડ્યા છે, એ બધું એના માટે ગુરુ ચરિત્ર, ગુરુ સત્પુરુષનો મહિમા, મોટા સંતોનો મહિમા, એ પ્રસંગો દ્વારા, એમના જીવન દ્વારા ખ્યાલ આવે, જેને લઈને આપણે આપણા અંતઃકરણમાં આપણે આ પરીક્ષા કરી શકીએ કે આ આવી રીતે વર્ત્યા છે અને હું શું કરું છું. એટલે આપણો અહંકાર એની અંદર છે. આ તૃષ્ણામાં અહમ છે. ગરડા પ્રથમ નંબર 48. એટલે આ જે વચનામૃત છે, ગરડા પ્રથમ 48. હા, એટલે એ પ્રથમનું 48 વચનામૃત. 48 ઇન ગુજરાતી 48, બરાબર. ગરડા પ્રથમનું 48મું વચનામૃત પણ આપણે કનેક્શનમાં લઈએ. કારણ કે આ જે એકાંતિક ધર્મ છે, ધર્મજ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, એની સુરક્ષા રાખવા માટે આ ગરડા પ્રથમનું એક આપણે 48 જે આ વચનામૃત જે છે, 48નું જે વચનામૃત છે, એમાં થોડો પ્રવેશ કરીશું, બરાબર. લિંકમાં, બધું લિંકમાં આવે છે. એટલે અંતઃકરણમાં જે તૃષ્ણા છે એ આપણે ઓળખવી પડે. આ પંચ વિષયની તૃષ્ણા છે, બરાબર. અને મોટા પુરુષને ઓળખવા પડે. એકાંતિક ધર્મ શું છે એ સમજવો પડે. એટલે ધર્મ શું છે, ભક્તિ શું છે, આ 2 પોઈન્ટ આપણે જોયા. કે સ્નેહ, ભગવાનનો મહિમા, જો અસાધારણ મહિમા આવી જાય, મહિમા બરાબર આવી જાય, મહાત્મા જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ, એટલે પછી એ સ્નેહ કેવી રીતે એ ઓપન થાય છે કે ભગવાનની મૂર્તિના પદો, મંત્રો દ્વારા, ભજનો દ્વારા એ પ્રેમ ઊભું થાય છે. ભગવાનને વિશે આપણે પ્રેમની વૃદ્ધિ થાય છે. અંતઃકરણમાં પ્રેમ પડ્યો છે, પણ એ જે અંતઃકરણમાં જે પ્રેમ છે શુદ્ધ બની જાય છે. એટલે એમાં આપણે નથી કહેતા કે આ જે વાસનાઓ છે બધી, આ જે વાસનાઓ છે, પંચ વિષયની જે વાસનાઓ છે, એ પંચ વિષયની વાસના એવી વાત છે એ પંચ વિષયની વાસનામાં કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ,
એમાં જે પ્રીતિ છે એમાંથી સુખ દુઃખનો એવો અનુભવ થાય છે અને એમાંથી ભગવાન વિશે પ્રીતિ થતી નથી અને મહાબંધન રૂપ થઈ જાય. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એમાંથી અનંત પ્રકારના યોનિઓ પ્રાપ્ત થાય. એ બધું વેદરસમાં આવશે પછી. એટલે મહાબંધન પ્રાપ્ત થાય છે. તો આપણે અહીંયા જે તૃષ્ણાની જે વાત છે એ તપાસ કરવી. મહારાજ શું કહે છે કે મારે જેટલી ભગવાનની વિશે વાસના છે તેટલી જ જગતની વિશે છે કે ઓછી વધુ છે, તેની પરીક્ષા કરવી. શું શબ્દ વાપર્યો? પરીક્ષણ કરવું. એનું પરીક્ષા વ્યવસ્થિત 100% સાચા ભાવથી પરીક્ષા કરવી. આટલા લેવલ સુધી આપણે આટલું વાંચ્યું, બરાબર. હવે જો ગરડા પ્રથમ 48 એમાં શું લખ્યું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ ત્યારે સર્વે મુનિ તથા હરિભક્ત બોલ્યા છે, હે મહારાજ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તેને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરવી ને સ્તુતિ કરીને ભગવાન પાસે એમ માગવું છે, હે મહારાજ, હે સ્વામીન, હે કૃપા સિંધુ, હે શરણાગત પ્રતિપાલક, કુસંગી થકી મારી રક્ષા કરજો. બરાબર. આવી રીતે પ્રાર્થના નિત્ય પૂજામાં કરવી. આવી કેમ પ્રાર્થના કરવી? કારણ કે એકાંતિક ધર્મની સિદ્ધિ જેને કરવી હોય, એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હોય તો એના માટે આ પ્રાર્થના મહારાજે મૂકેલી છે કે આ અનિવાર્ય છે. કારણ કે મહારાજ શું કહે છે કે સાવધાન થઈને સાંભળો. સર્વે સાવધાન થઈને સાંભળો. એક વાર્તા કરીએ. મહારાજનું ફરીથી આ કૃપા વાક્ય છે કે આવી રીતે પ્રાર્થના કરવી, સ્તુતિ કરવી ભગવાનને કે હે મહારાજ, હે સ્વામીન, હે કૃપા સિંધુ, ભગવાન કૃપા કરે, હે શરણાગત પ્રતિપાલક, કુસંગી થકી મારી રક્ષા કરજો. હવે કુસંગી તો અનંત પ્રકારના છે, પણ અહીંયા જે વાત લખેલી છે બહુ મહત્વની વાત છે. 4 પ્રકારના કુસંગીની વાત લખેલી છે કે હે હવે કયા છે? કારણ કે મહારાજના વખતમાં આ બધું ચાલતું હતું ને આજે પણ ચાલે છે. તમને આ બધી બહુ મહત્વના પ્રેક્ટિકલ પોઈન્ટ છે બધા. તે કુસંગ 4 પ્રકારના છે. એક તો કુંડાપંથી, બીજા શક્તિપંથી, ત્રીજા શુષ્ક વેદાંતી અને ચોથા નાસ્તિક. એ 4 પ્રકારના કુસંગથી એ 4 પ્રકારના કુસંગી છે. તેમાં જો કુંડાપંથીનો સંગ થાય તો વર્તમાનમાંથી ચૂકાવીને ભ્રષ્ટ કરીને ભ્રષ્ટ કરે છે. એટલે કયા વર્તમાન? ખાસ તો પંચવર્તમાન, ખાસ તો બ્રહ્મચર્ય વર્તમાન. આજે બ્રહ્મચર્યમાંથી આજે સેક્સની જે વાત છે, કામ વાસનાની વાત છે, એ કામ વાસનાને બાઉન્ડ્રીમાં રાખવા માટે ગ્રહસ્થના નિયમ પ્રમાણે રહેવું પડે. બરાબર. પછી છોકરા થાય. પર્વતભાઈ હતા, મોટા મોટા સંતો, આપણે શું કે મોટા મોટા જે ગ્રહસ્થ હોય એ સ્ત્રીધનનો યોગ હોય છે એમને, એવું નથી, પણ એની એક બાઉન્ડ્રી, એની એક લિમિટ હોય છે. અને એ વાસનાથી બધી ક્રિયા નથી થતી. એ તો એક સંસાર ચલાવવા માટે બધી આપણે શું કહે સંસારમાં સાંસારિક રીતે જે ક્રિયા થતી હોય પણ નિર્બંધ સ્થિતિમાં ક્રિયા થતી હોય. પણ આજે વાત છે, આજે કુંડાપંથીના બધો એટલે કેવળ ભોગની પાછળ જ પડ્યા હોય. કારણ ભોગમાંથી સમાધિ થઈ જાય એવું કોઈ દિવસ બનતું નથી. એમાંથી તો શક્તિ ખલાસ થઈ જાય છે પોતાની, અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, બ્રહ્મચર્ય ભ્રષ્ટ થઈ જાય, આખી બુદ્ધિનો નાશ થાય છે આમાંથી. એટલે એ રક્ષા, કારણ કે એમાં આજના દુનિયામાં આ પોર્નોગ્રાફી એટલી બધી છે કે પૂછો નહીં. બધું ફ્રી છે, બધું ઇન્ટરનેટમાં એટલું બધું આવે છે. અને બુદ્ધિ નાશ, છોકરાના શરીરોમાં તકલીફ, ટીનેજર્સમાં વિચાર કરો, માનસિક શક્તિ ખલાસ થઈ જાય, અને કેટલા બધા કૌટુંબિક સમસ્યા, કેટલા બધા ડિઝીઝ, રોગ બધા. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, જીવન મુક્ત જોગ્યા અંતર અરોગી રે. અંતર અરોગી કેવી રીતે રહી શકે? અંતર તો રોગી, કેટલું બધા રોગ પડ્યા છે પૂછો નહીં, કેટલું બધું વધી ગયું છે. બરાબર. એટલે આ બધું કુંડાપંથીની જ વાત છે. ખોટી રીતે ઘણીવાર માતાજીની ઉપાસના, દેવીની ઉપાસના, બીજી ત્રીજી ઉપાસના બધા કરતા હોય અને પછી વાસના વધારતા હોય. એ વાત સંપૂર્ણ ખોટી છે અને એ વાતમાં કોઈનું કલ્યાણ થતું નથી. અને એવી રીતે કેવળ આ બધી શક્તિનો નાશ થઈ જાય છે. મહારાજે કીધું કે જેવી રીતે આજે બ્રહ્મચર્ય તૂટી જાય
એવા વચન તો પોતાના ગુરુના પણ ના માનવા, આવી રીતે શિક્ષાપત્રીમાં લખ્યું છે. અને સંજોગો વિચિત્ર બનતા હોય છે. સંતોના જીવનમાં પણ અનેક રીતે કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ થતા હોય છે. કોઈક પણ બહુ ધ્યાન રાખવું, કારણ કે આની અંદર આ સ્ત્રી પુરુષની જે આસક્તિ છે એ એવી વસ્તુ છે કે મહાબંધનકારી. ગરડા મધ્યનું 30મું વચનામૃત આપણે જોયું. પણ અહીંયા જે વાત લખેલી છે કે આવો કુસંગ છે. આજે તો તમારે ફોન ઉપર જ આ બધો કુસંગ છે. કોઈ સાથે વ્યક્તિને જોવાની પણ જરૂર નથી. વિચાર કરો. એટલે અને એમાંથી થાય છે શું? બુદ્ધિનો નાશ, એમાંથી શક્તિનો નાશ, એમાંથી સદવિચારનો નાશ, એમાંથી સદભાવનાનો નાશ, એમાંથી ખોટી રીતે, બહુ વર્ણન હું નથી કરતો, પણ પુરુષના મનમાં મહારાજે વેદરસમાં જ આ વાક્ય લખ્યું છે, પુરુષનું મન નિરંતર સ્ત્રીના ગુહ્ય અંગમાં રહે છે. આ સીધું સ્વામિનારાયણ ભગવાનનું વાક્ય છે નિષ્કામી વર્તમાનમાં. વેદરસમાં જ વાક્ય છે આ. વિચાર કરો. અને સ્ત્રીનું મન આવી રીતે પુરુષના અંગમાં રહ્યા કરે છે. ભગવાનના સ્વરૂપમાં રાખવાનું છે, આવી રીતે નથી અને આવી રીતે રાખવાથી અને આવી રીતે જે પુરુષના શરીરમાં આપણે જે ભોગ કરવાથી આખું આપણે જે માનસિક શક્તિ, બૌદ્ધિક શક્તિ, એનો નાશ થઈ જાય છે. બરાબર? એ બધું મૈથુનની બધી વૃત્તિ, એમાંથી શું થાય છે? એમાંથી સ્વપ્ન અવસ્થાની અંદર ખરાબ અનુભવ થાય. સ્વપ્ન અવસ્થા ડેમેજ થઈ જાય. અહીંયા જે વેદરસમાં જે વાત લખેલી છે કે મુક્ત થઈ જાય, આપણે મુક્ત થવું છે. મુક્ત કોણ થાય એવી રીતે? સ્વપ્નમાં ભયાનક વસ્તુ બધી દેખાય. આવું બધું થતું હોય છે. એનું કારણ શું? કારણ કે જે કુંડલીની શક્તિ છે એને ડેમેજ કરીએ છીએ. એ કુંડલીની શક્તિ શું છે અને એની વાત પણ વેદરસમાં આવે છે. પછી આપણે જોઈશું, બહુ ગહન વસ્તુ છે, આપણે એના વિશે ધ્યાન રાખવાનું જ નથી. અને એનું કારણ શું છે? કારણ કે જો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આવી જાય ને તો આપણે માનસિક શક્તિને બધું ઓટોમેટિક ભગવાન ટેક કેર કરી નાખે. આપણે નથી કહેતા ઘણીવાર કે શક્તિપાઠ ગુરુઓ કરતા હોય છે અને જાતનું બધું થતું હોય છે. એ બધી વસ્તુમાં પડવા જેવું કોઈ આપણે છે જ નહીં. અને એનું કારણ શું છે કે જો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ જો આપણે અંતરમાં ધારણ કરીએ અને આવી રીતે સંતના ગુણ ધારણ કરીએ, બધા શક્તિનું પરિવર્તન થઈ જાય છે. એટલા માટે રાધિકાજી અને લક્ષ્મીજીનું પ્રસાદીનું કુમકુમ એ ચાંદલો. આનો અર્થ શું છે? આનો અર્થ સમજવો પડે કે આ જે ખોટી રીતે જે શક્તિનો જે ઉપયોગ થાય છે એ ભક્તિની અંદર પ્રવર્તિત થઈ જાય. સ્નેહ શબ્દ વાપર્યો છે શિક્ષાપત્રી 103. ભગવાન વિશે મહાત્મ જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ, તે ભક્તિ જાણવી. તો સ્નેહમાં આવો જે સ્નેહ છે એ જે શક્તિ બુદ્ધિની અંદર, માઇન્ડમાં, મનોવાહ નાડીમાં, બધી જે વાત વચનામૃતમાં આવે છે, એ શક્તિ જે છે એનું ટ્રાન્સફોર્મેશન, પરિવર્તન થઈ જાય છે ભક્તિમાં. એટલા માટે રાધાજી અને લક્ષ્મીજીને તે યાદ કર્યા અને એમનું પ્રસાદીનું કુમકુમ, કારણ કે એ શક્તિના સ્વરૂપો છે. ઘણીવાર મને પણ ઘણા બધા પરોક્ષના ભક્તો મળે છે. તો ઘણીવાર મને કહે છે કે તમે ક્યાં માતાજીમાં માનો છો કે રાધા કૃષ્ણમાં માનો છો? તો તમે શિક્ષાપત્રી વાંચી છે કોઈ દિવસ? આપણા સત્સંગી પણ આનું વર્ણન નથી કરતા ઘણીવાર. શિક્ષાપત્રીમાં ટોટલી શક્તિની વાત છે. પણ શક્તિ એટલે કઈ રીતે? આ અહીંયા જે મહારાજે કહ્યું સ્નેહ, મહાત્મ જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ. સ્નેહ એટલે શું છે? આ એક દિવ્ય શક્તિ છે. એ રાધિકાજી અને લક્ષ્મીજી એટલે એ ભક્તિનું સ્વરૂપ છે. એ કોઈ વાસનાનું સ્વરૂપ નથી. મહારાજે રાધિકાજીનું નામ તો પહેલા શ્લોકમાં લખ્યું છે. તો એમને એમ લખ્યું છે. આપણે શું સમજીએ છીએ કે એમને એમ લખ્યું છે? પ્રથમના 5માં શું આજ્ઞા છે કે રાધિકા સહિત શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું. રાધા કૃષ્ણનો મહિમા એટલો બધો મૂક્યો છે. એનું કારણ જ આ છે કે આપણે જો સ્વામિનારાયણ ભગવાનની જે ભક્તિ કરવી હોય તો રાધિકાજીની જેમ એમને જે પરાભક્તિ જે છે, જે હલાદીની શક્તિ જેને કહેવાય છે, એ જ ભક્તિ, એ જ શક્તિ એમને પ્રાર્થના કરવી, એમને પૂજ્ય રીતે માનવા બધા અવતારોને, અને ભગવાન તરફ આવી રીતે આપણી અતિશય ભક્તિ, જેવી રીતે ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પરમહંસોની કેવી ઓળખાણ અને કેવી ભક્તિ સ્વામિનારાયણ ભગવાનને વિશે હતી. એટલા માટે ભક્તિ, આવી ભક્તિમાં પ્રવેશ કરવા માટે આ વાસનાનું સંપૂર્ણ પરિવર્તન થવું જોઈએ. તૃષ્ણા શું છે એ સમજવી જોઈએ. આ જે કુંડાપંથીનું જે આખી જે વાત જે છે વચનામૃતમાં, ગરડા પ્રથમ નંબર 48 વચનામૃત, બરાબર, એને 48, ગરડા પ્રથમ 48નું જે વચનામૃત, એમાં 4 પ્રકારના જે કુસંગી છે. પહેલો નંબર 1 આ છે જે કુંડાપંથી, અને એવી રીતે આધ્યાત્મિક માર્ગની અંદર પણ આ બધું વસ્તુ આવી ગયું એ વખતે મહારાજના સમયમાં, અને આજે પણ છે.
એવા પણ પંથો છે, એવા પણ બધા સો કોલ્ડ ગુરુ, વિચિત્ર બધું ચાલતું હોય એને ઓળખવા પડે, એનાથી દૂર રહેવું પડે. બરાબર? એટલે કોઈક એવું કહે કે સંભોગ કર્યા કરો, બરાબર, વાસનાઓ વધારો અને એમાંથી સમાધિ પ્રાપ્ત થાય. એમાંથી સમાધિ પ્રાપ્ત ના થાય, એમાંથી અધોગતિ પ્રાપ્ત થાય. એમાંથી ધર્મામૃતમાં તો એવા શ્લોક છે, પછી હું તમને કાઢીને બતાવીશ, બરાબર, પણ જે નીચ યોની એની પ્રાપ્તિ થાય છે. એનું કારણ શું કે આપણા અંતઃકરણની જે શક્તિ જે છે, જે મહાત્મ જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ ત્યાં સુધી જોવું પડે, એ સ્નેહ ભગવાનની વિશે સ્નેહ નથી થતો, પણ થાય છે શું? થાય છે શું? આ જે બ્રહ્મચર્યનું નાશ, વાસનાઓ વધતી જાય, ઈચ્છાઓ વધતી જાય, સ્વપ્ન અવસ્થા અને જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા ડેમેજ થઈ જાય. એમાં ડેમેજ એટલે એટલા લેવલના પ્રોબ્લેમ છે. મેં સાયકોલોજીમાં, મને ઇંગ્લિશમાં એ તો બધું વર્ણન કરવું પડે. વિચિત્ર સપનાઓ, નાઇટમેર્સ જેને કહેવાય, બધા પ્રોબ્લેમ્સ, બધા સ્લીપ ડિસઓર્ડર્સ. આનું કારણ શું છે? જો આ 4 પ્રકારના કુસંગી. સી ધ કનેક્શન. કુંડાપંથીનો સંગ ના રાખવો. એટલે આજે ફોનમાં બધું પોર્નોગ્રાફી બધું આવે છે, અને પછી વીર્યનું સ્ખલન થાય છે અને શક્તિનું સ્ખલન થાય છે, અને બધું એની અંદર એવું બંધન થઈ જાય કે જીવ નીકળી ના શકે એમાંથી. આજના જમાનામાં, આ તો મહારાજના વખતમાં જે 8-7 માળની હવેલીને એ બધી વાત હતી, ગરડા પ્રથમના 18 બાય. હમણાં એ વખતે એવી ટેકનોલોજી પણ કશું હતું ને, હવે તો કેટલું બધું છે. એટલે જેને જીવન દિવ્ય અને અલૌકિક બનાવવું હોય એના માટે પણ ટેકનોલોજી છે, અને જીવનમાં અધોગતિ અને ટોટલ નાશ કરી નાખવો હોય એના માટે પણ ટેકનોલોજી છે. અને મહારાજના જ શબ્દો છે, કુંડાપંથીનો સંગ થાય તો વર્તમાનમાંથી ચૂકાવીને ભ્રષ્ટ કરે. સીધી લાઈન છે આ. હવે આનાથી કંઈક શ્રેષ્ઠ વસ્તુ છે. અને કેવી પ્રાર્થના! મહારાજ શું કહે છે અહીંયા? સાવધાન. કોને સાવધાન કરાવે છે? ભક્તોને, પરમહંસોને, ભગવાનના ભક્તોને. બાકી જે જગતના વિષયી જીવ છે એ તો ડૂબી ગયા છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેહ. ડૂબી ગયા છે વિષય વાસનામાં, હોસ્પિટલ્સમાં પડ્યા છે. અમે તો આ ફિલ્ડમાં ઘણા વર્ષો કામ કરેલું. આ સાયકિયાટ્રિક હોસ્પિટલ, દવાઓ કેટલી, માનસિક દવાઓ 80% તો માનસિક દવા બધી ફાર્મસીમાંથી નીકળે છે. માણસ કેટલો બધો દુઃખી છે, એને પછી કંઈક શાંત પાડવા માટે બધી દવાઓ આપે છે. અરે દવાઓ બધું ઠીક છે એક થોડા ટાઈમ માટે, બરાબર. ખરેખર તો શિક્ષાપત્રી, આ જે 2 શ્લોક છે ને, 103, 104, શિક્ષાપત્રી શ્લોક 103, 104, વચનામૃત, ગરડા પ્રથમનું 48મું વચનામૃત, ગરડા પ્રથમનું 60મું વચનામૃત, વેદરસના જે 11 પેરેગ્રાફ, ભગવાન સ્વામિનારાયણની દ્રઢ ઉપાસના, એકાંતિક સંતનો અલૌકિક સંગ, એકાંતિક સંત પાસે માગવું કે તમારી સ્થિતિ છે મને આપો, કૃપા કરો. આ બધા પ્રોબ્લેમનો સોલ્યુશન છે. એડિક્શનના પ્રોબ્લેમ, કૌટુંબિક પ્રોબ્લેમ, ભેદભાવના પ્રોબ્લેમ, ક્રોધ, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, એના પ્રોબ્લેમ, અંતઃકરણ જે ભ્રષ્ટ થઈ જાય એના પ્રોબ્લેમ, બધાનું સોલ્યુશન આટલા પોઈન્ટમાં છે. આટલી સીધી, ચોખ્ખી, અલૌકિક શ્રી પુરુષોત્તમ ભગવાનની વાત છે. આ નિર્વિવાદ વાત છે. અને સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ અમારા અનુભવે કરીને સિદ્ધ વાત છે, પ્રત્યક્ષ દીઠેલ વાત છે. આનાથી કંઈ શ્રેષ્ઠ હોય? હવે આ બધું આપણે બાજુમાં મૂકીએ અને પોતાની વાસના તરીકે જ બધું વર્ત્યા કરીએ તો એને શું કહેવાય? અભિમાની, દેહાભિમાની કહેવાય. એને મહામૂર્ખ કહેવાય. શ્રીજી મહારાજના શબ્દમાં પ્રથમના 20મા વચનામૃતમાં મહારાજે એવા શબ્દ વાપર્યા છે કે અજ્ઞાનીમાં અજ્ઞાની, ઘેલામાં ઘેલો, નીચમાં નીચ અને મૂર્ખમાં મૂર્ખ. આવા શબ્દ, એ પેરેગ્રાફ જોઈએ. જો પછી સજાનંદ સ્વામી મહારાજ બોલ્યા છે, સાંભળો સર્વે, એક પ્રશ્ન પૂછીએ છે. ત્યારે સર્વે હરિભક્તે હાથ જોડીને કહ્યું છે, હે મહારાજ, હાથ જોડીને કહ્યું છે, પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? પછી તો સર્વે વિચાર કરી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એનો જ ઉત્તર કરીએ. સોરી, એવી રીતે નથી. શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે જ ઉત્તર કરીએ. ત્યારે સર્વે રાજી થઈને કહ્યું છે, હે મહારાજ,
તમારાથી જ ઉત્તર થશે, માટે કહો. પછી શ્રીજી મહારાજ બોલે છે, આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે, તથા બાળ, યૌવન અને વૃદ્ધપણાને જુએ છે, એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતાને જોતો નથી અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતો. એ જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે, તેમ જ શ્રોત્ર ત્વક રસના ગ્રહણ ઇત્યાદિ સર્વ ઇન્દ્રિયોએ કરીને વિષય સુખને ભોગવે છે. જો ફરીથી ભોગ શબ્દ આવ્યો, ને જાણે છે, ભોગવે છે ને જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી. એ જ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, અને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે, અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે, અને એ જ સર્વ નીચમાં અતિશય નીચ છે. ઇતિ વચનામૃત. નીચમાં નીચ છે. ગરડા પ્રથમનું 20મું વચનામૃત. હવે જો આનાથી કેટલી કૃપા, આને કહેવાય કૃપા. અને આપણે આટલું બધું સમજીને, આટલું બધું મનન કરીને, આવી રીતે અંતરમાં ધારણ કરીને, તો પણ અહંકાર રીતે વર્તવું હોય, દેહાભિમાન રીતે વર્તવું હોય, તો એને આપણો અહંકાર કહેવાય. ચોખ્ખી વાત છે. દેટ ઇઝ અહંકાર. અને મહારાજે કીધું ને કે હૃદયને વિશે હું પ્રવેશ કરીશ. હૃદયમાં પ્રવેશ થાય ત્યારે થાય છે શું? કે આત્માને વિશે અહમપણું મનાશે. વેદરસ. આપણે વ્યવસ્થિત હવે આ જે હમણાં સુધી જેટલું નિરૂપણ થયું છે, વેદરસના પહેલા 11 ફકરાઓ જે છે એના ઉપર સચોટ રીતે આપણે જેટલું મનન ચિંતન થઈ શકે વચનામૃતો દ્વારા, શિક્ષાપત્રી દ્વારા, પછી ભક્ત ચિંતામણીના પણ થોડા આપણે પ્રકરણ પણ લેવાના છે, એટલે અતિશય સ્પષ્ટ થાય. ગુણાતીતાનંદ સ્વામીને જ વાત કરી કે આ બધું સમજવું હોય તો જુદા જુદા દ્રષ્ટિકોણથી સમજવું. એક પણ સૂક્ષ્મ વાત અહીંયા દ્રષ્ટાની વાત મહારાજે કરેલી છે, દ્રષ્ટાની વાત, આત્માની વાત, એમના પોતાની ઉપાસનાની વાત, પણ આપણે જુદા દ્રષ્ટિકોણથી, રેફરન્સીસ મહારાજના જ વચનોથી આ બધું વધારે સ્પષ્ટ થઈ જાય એવી પ્રાર્થના. ભગવાનના જેટલા મહાસંતો છે, એકાંતિક, પરમ એકાંતિક, દિવ્ય મૂર્તિમાં રહેનારા, કે જે તમારે શબ્દ વાપરવો એ વાપરો, પણ એને ઓળખો કે આ ભગવાનના સાક્ષાત્કારવાળા પુરુષ છે, કે કોઈ પણ વ્યક્તિ હોય એની ચરણરજ માથે ચડો અને માગો એમની પાસે કે તમારી પાસે જે છે આ સ્થિતિ, એ મને મારી સ્થિતિ કરાવો. અને એવી રીતે જો સાચા ભાવથી જો પ્રાર્થના કરે ને, 100% ગેરંટી વાત છે, શ્રીજી મહારાજના શબ્દ છે, હું પણ તે ઉપર કૃપા કરીશ. આ કૃપા આ જ છે. ચોક એક ને એક બે જેવી વાત છે. હવે આનાથી જેને જે સમજવું એ સમજે. અને ખાસ આજે બોલે છે સચિન, તમે આશીર્વાદ આપો. તો એક નામ છે, આપણે સ્વરૂપ એ નથી, અને આવી રીતે સેવા કરવા માટે પ્રયત્ન છે. પછી તમારા પણ વિચાર જાણીએ, કોમેન્ટ્સમાં મૂકો કે રેકોર્ડિંગમાં મૂકો કે ગમે તે રીતે, જેને આપણી વધારે વૃદ્ધિ થાય. જેટલા ભક્તો આના ઉપર સાંભળે છે, મનન ચિંતન કરે છે, તમારા બધાના ચરણોમાં પ્રાર્થના છે, સંતોના ચરણોમાં પ્રાર્થના છે કે આ સિદ્ધ થાય. આ સિદ્ધ થયા વગર છૂટકો છે જ નહીં. અને તલ માત્ર કસર ટળી જાય. મહારાજના વચન છે કે અમારે તલ માત્ર કસર રહેવા દેવી નથી. તો આનંદની જ પ્રાપ્તિ થાય. આનંદની જ. પ્રથમના વિશ્વમાં હમણાં જોયું કે પોતાનું સ્વરૂપ કેવું છે એનો અનુભવ, એ મહા આનંદ છે, ભગવાન એની અંદર રહેલા છે. એટલા માટે બરાબર. અને એ જે 4 વસ્તુ જે છેલ્લે લખી પ્રથમના વિશ્વમાં, અજ્ઞાનીમાં અજ્ઞાની, ઘેલામાં ઘેલો, નીચમાં નીચ, મૂર્ખમાં મૂર્ખ, આ બધી એ કેટેગરીમાંથી આપણે નીકળી શકીએ. આમાં એ કેટેગરીમાં ના રહીએ. આવી રીતે ભગવાનની દયા, કરુણાવત્સલ, કૃપા સિંધુ આ પરમેશ્વર છે એ કોઈ. અને સ્વામિનારાયણીય શાસ્ત્રો એટલે એમાં કોઈ વસ્તુ બાકી નથી રાખી, એક પણ નહીં. અને સનાતન ધર્મ સાથે પૂરું કનેક્શન શિક્ષાપત્રીમાં છે. એ પણ આપણા સત્સંગી બધાએ ધ્યાનમાં રાખવું છે એવી પ્રાર્થના આપણા ગુજરાત કમ્યુનિટીમાં અને પછી વિશ્વમાં, આખા સનાતન ધર્મમાં આનો મહિમા આવે, સ્વામિનારાયણ ભગવાનનો મહિમા આવે. મોટા મોટા મંદિરો થઈ ગયા, મોટા મોટા ધામો થઈ ગયા, ઘણું બધું થઈ ગયું છે. હવે એ સમય એવો આવી ગયો છે કે જે સ્વામિનારાયણ ભગવાનના ભક્તો છે, સનાતન ધર્મ સાથે કનેક્શન વ્યવસ્થિત રાખીને મહારાજ કોણ છે, એમની ઉપાસના શું છે, અને દરેકનો આદર,
દરેકનો આદર. શિક્ષાપત્રીમાં જે આજ્ઞા છે 5 દેવને પૂજ્ય રીતે માનવા, કૃષ્ણ ભગવાનની ભક્તિ અને ઉપાસનાની વાત જે શિક્ષાપત્રીમાં લખી છે એનો બધો મહિમા સમજવો પડે, કેમ લખ્યું છે એનું આપણે લઈશું આની અંદર. અને એના આધારે સ્વામિનારાયણ ભગવાને પોતાની વાત કરેલી છે અને પોતાની મૂર્તિ પણ પધરાવી છે રાધા કૃષ્ણના બાજુમાં હરિકૃષ્ણ મહારાજ તરીકે. એ તો ઐતિહાસિક બધી વાત છે, પણ આનો મહિમા આવો છે, આનું કનેક્શન છે કે ગોલોક અને વૈકુંઠાદિક ધામ શું છે, અક્ષરધામ શું છે, એ તત્વજ્ઞાનની બધી વાતો છે. એ કેવળ વાતો ના રહે. પહેલાં તો આપણું અંતઃકરણ ચોખ્ખું હોવું જોઈએ, શુદ્ધ હોવું જોઈએ, સ્થિર હોવું જોઈએ, 9 પ્રકારની ભક્તિથી યુક્ત હોવું જોઈએ. મહાત્મ જ્ઞાન સ્નેહો ભક્તિશ્ચ માધવે, આવી રીતે મહાત્મ્ય સહિત જે પરમાત્માની જે ભક્તિ જે છે એ અંતઃકરણની અંદર એનો સ્નેહ આવવો જોઈએ. કુંડાપંથી અને શક્તિપંથી અને અનેક પ્રકારના જે કુસંગો જે ચાલે છે, ખોટી રીતે દેવીની ઉપાસના કરતા હોય, ખોટી રીતે માંસાહાર કરતા હોય, ખોટી રીતે જાતનું બધું પશુનો સંહાર કરતા હોય, આ બધું જે દૂષણ જે છે એ શ્રીજી મહારાજ કાઢી નાખ્યું અને એનું પવિત્ર રીતે પોતાની શક્તિ એ ભક્તિ તરફ વળે અને અતિ ઘણો સ્નેહ થાય. એ આખું શિક્ષાપત્રી શ્લોક 103, 104 આખી શિક્ષાપત્રીનો આખો હાર્દ છે. વચનામૃત સુધી વચનામૃતનો હાર્દ છે. અને આવી રીતે અવતારોનો મહિમા એમને બેકગ્રાઉન્ડમાં રાખીને, એમનો પાયો રાખીને પોતાની વાત આવી રીતે કરેલી છે. બરાબર ને? એટલે કેટલી બધી દયા કે આખો સનાતન ધર્મમાંથી જે કલ્યાણકારી બધા જ પોઈન્ટ શ્રીજી મહારાજે લીધા છે, એવી રીતે સંપ્રદાય બાંધ્યો અને એના આધારે પછી પોતાની વાત, પોતાની ઉપાસના, ભગવત ઉપાસના છે, એ બધી વાત આવી છે. અને એવી રીતે આપણી પ્રગતિ થાય. એટલે બહુ જ જુદા જુદા પોઈન્ટ્સ આપણે કવર કર્યા છે, પણ બધું એક જ છે. આપણા અંતઃકરણમાં અક્ષરધામ છે. અક્ષરધામ છે ક્યાં? આપણે આપણા આત્માને જ અક્ષરધામ માનવાનું છે કે અક્ષર અને આત્મા એ શરીર છે ભગવાનનું. એટલે અંતરદ્રષ્ટિથી ગોલોક વૈકુંઠાદિક ધામ, બ્રહ્મબોલ, અક્ષરધામ અણુ માત્ર પણ છેટું નથી. સારંગપુરનું 10મું બાહ્ય દ્રષ્ટિથી લાખ ગણું છેટું છે. બરાબર? એટલે અંતરદ્રષ્ટિથી ભગવાનને આવી રીતે એના સાથે જોડાણ, અખંડ જોડાણ, અને એવી રીતે કરતાં એટલો બધો આનંદ પ્રાપ્ત થાય કે પૂછો નહીં. એ દયા છે, એ મહારાજની અલૌકિક કૃપા છે. અને આ બધું રહસ્ય છે. મહારાજ અહીંયા જ કહે છે અમારા અંતરના રહસ્ય છે આ વેદરસના વચનો. કેટલી મોટી વાત છે આ, કેટલી મોટી વાત. ભગવાનનું અંતર એનું રહસ્ય છે. ઉપનિષદ તે યાદ કર કે ઉપનિષદના પણ બધા રહસ્ય છે. ઉપનિષદ એટલે પછી આપણે ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર બધું જ આવી ગયું એની અંદર. નિત્ય અનિત્ય વસ્તુ વિવેક અને અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, કેટલા બધા બ્રહ્મસૂત્ર છે. 555 બ્રહ્મસૂત્ર છે. ભગવદ્ ગીતા 700 શ્લોક છે. ઉપનિષદ 10 મુખ્ય ઉપનિષદ અને 108 ઉપનિષદો છે. એમાં મેજર એન્ડ માઇનર ઉપનિષદ છે. કેટલું બધું સાહિત્ય છે. આ બધી દિવ્ય પરંપરા છે. પ્રાચીન પરંપરાનું જે જ્ઞાન, સમજણ, સ્થિતિ, એ બધું આ શ્રીજી મહારાજના જીવનમાં, એમના વચનોમાં, એમના કાર્યમાં અને ખાસ એમના સ્વરૂપમાં આ બધું સમાવેલું છે. સજાનંદ સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, શિક્ષાપત્રીની જય, વેદરસની જય, વચનામૃતની જય, સંતો ભક્તોની જય.